નમસ્કાર, હું પ્રવીણ. આજનો મુદ્દો વાલાદવલા. ઘણી વખત થાય ને કે વિકાસના કામો અમુક વિસ્તારમાં થતા નથી, અટકી ગયા છે અથવા તો કરવાના બાકી છે. ભૂતકાળમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ ઘણી વખત આક્ષેપ લગાવતું આવ્યું છે કે થોડું ઓરમાયું વર્તન થાય છે વિપક્ષના ધારાસભ્યો સાથે, એટલા માટે વિકાસના કામો થતા નથી. જેના ભોગે 8 પેટા ચૂંટણી થઈ રહી છે, એમાંથી ઘણા ધારાસભ્યો, પ્રદ્યુમનસિંહ જાડેજા પણ છે અબડાસાના, તે પણ ભૂતકાળમાં કહી ચૂક્યા છે મારા વિસ્તારના કામો નથી થઈ રહ્યા. પણ આજનો મુદ્દો થોડો અલગ છે. ભૂતકાળના જે આક્ષેપ છે વિપક્ષના, શું આક્ષેપ સાચા છે કે ખોટા છે? આજે કપરાડા પેટા ચૂંટણીમાં સીએમ પણ હાજર હતા પ્રચારમાં. રમણ પાટકર રાજ્યના મંત્રી છે, રમણ પાટકર પણ હાજર હતા. એક સભામાંથી કહે છે જીતુભાઈ ચૌધરી, જે આ વખતે ભાજપમાંથી લડી રહ્યા છે, પેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા, કે જીતુભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે વિકાસના કામો થતા ન હતા, કેમ કે કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે ગ્રાન્ટ એ પ્રમાણે મળતી ન હતી. અને જ્યાં પણ કેમ કે આદિજાતિ મંત્રી છે એટલે કહ્યું કે આદિવાસી બેલ્ટમાં જ્યારે પણ જઈએ તો એક સવાલ હોય કે વિકાસના કામો કેમ નથી થતા. વાલાદવલા એટલા માટે આજનું ટાઇટલ છે કેમ કે ખુદ જો રાજ્યના મંત્રી એમ કહે કે જીતુભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસમાં હતા એટલે ગ્રાન્ટ ઓછી મળતી હતી, હવે ભાજપમાં આવશે એટલે પૂર ઝડપે વિકાસ થશે, એટલા માટે ભૂતકાળમાં વિકાસના કામો થતા ન હતા. વિચાર કરો, ખુદ સીએમ જ્યારે સભામાં હાજર હતા ત્યારે આ પ્રકારનું નિવેદન ખુદ રાજ્યના મંત્રી રમણ પાટકર આપે છે. હવે સભા પતે છે, સભા પત્યા બાદ રમણ પાટકર એમ કહે છે કે 60-40 નો રેશિયો છે. આ 60-40 નો રેશિયો હું સંભળાવીશ પણ ખરા કે 60-40 નો રેશિયો કઈ રીતે છે. પહેલા સત્તા પક્ષના ધારાસભ્યોને સાચવવાના, વિપક્ષના ધારાસભ્યોને સાચવવાના. તો તમને પણ સવાલ થતો હશે ને, ગ્રાન્ટ ફાળવણીમાં 60-40 નો રેશિયો ક્યાંથી આવે? ધારાસભ્ય તો સરખો છે, એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, ધારાસભ્યોના જે પ્રજાજનોના પ્રશ્નો છે વિસ્તારને વાંચા આપવાનું કામ છે. પણ તમને પણ સવાલ થાય, ગુજરાતના તમામ ધારાસભ્યો છે, તમે પણ આંકલન લગાવો કે આ ધારાસભ્યને ઓછી ગ્રાન્ટ મળી, આ ધારાસભ્યને વધુ ગ્રાન્ટ મળી. આ અમે નથી કહી રહ્યા, આ ખુદ રમણ પાટકર કહી રહ્યા છે. સીએમ રૂપાણી કહે છે કે રમણ પાટકરનો કહેવાનો અર્થ એ ન હતો, રમણ પાટકરનો કહેવાનો અર્થ એ હતો કે જે કોંગ્રેસના ધારાસભ્યો છે વિવાદમાં વ્યસ્ત રહે છે, એટલા માટે વિકાસના કામો ભૂતકાળમાં થયા નથી. હવે આ પ્રકારનું નિવેદન આવ્યું તો રાજકીય ગરમાવો એવો છવાઈ ગયો. કોંગ્રેસ કહે છે કે ભાજપનો અસલી ચહેરો સામે આવી ગયો. હવે બંને પક્ષના ચહેરા જે પણ હોય એનાથી મતલબ નથી, પણ જનતાના જો વિકાસના કામો ન થાય તો એ ધારાસભ્યને પૂછે, ધારાસભ્ય પૂછે સરકારમાં. વિપક્ષના ધારાસભ્ય પણ સરકારમાં પૂછી શકે છે, જે તે વિભાગના મંત્રી હોય કે ભાઈ તમારા વિભાગનું કામ બાકી છે. સાહેબ વિચાર તો કરો, ચૂંટણીમાં એ પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે કે સત્તા પક્ષના ધારાસભ્ય એટલે કે સત્તા પક્ષમાં હોય તો વધુ કામ થશે, વધુ વિકાસના કામ થશે, વિપક્ષમાં હોય એટલે તમે વિરોધમાં વ્યસ્ત છો એટલા માટે વિકાસના કામ નથી થતા. તો અહીંયા પ્રજાનો સીધો અને સિમ્પલ સવાલ એ છે, નિષ્પક્ષ માધ્યમ છે, શું સત્તા પક્ષમાં હોય તો જ વધુ વિકાસના કામો થાય? શું જો તમારો ધારાસભ્ય વિપક્ષમાં છે તો એને ઓછી ગ્રાન્ટ મળે? આ સીધા સવાલ એટલા માટે નીકળે છે કેમ કે રમણ પાટકર એવું નિવેદન આપે છે. હવે આ નિવેદન વચ્ચે પ્રજામાં પણ કેટલી અસર પડે છે અને શું ખરેખર આવું પ્રકારનું ઓરમાયું વર્તન થાય છે? દરેક વિસ્તારના બજેટ, ગ્રાન્ટ, આ બધી જે ગ્રાન્ટ આવતી હોય મેક્સિમમ, એ ગ્રાન્ટમાં શું તફાવત હોય છે? ચોખ્ખો પ્રશ્ન ઉભો થાય છે. આજે વાલાદવલા પાછળ કોઈ ઉદ્ગાર ચિહ્ન નથી લગાવ્યું કે ક્વેશ્ચન માર્ક પણ નથી લગાવ્યો, કેમ કે ખુદ 2 વખત જો રાજ્યના મંત્રી સ્ટેટમેન્ટ આપે તો પ્રજાને પણ થાય કે નહીં, કંઈક તો વાત થઈ રહી છે. હવે સવાલ એ થાય કે આ બફાટ હતો કે સ્વીકાર કરી લીધો કે આવું થઈ રહ્યું છે? એના વિશે ચર્ચા કરીશું વાલાદવલામાં. ડોક્ટર શ્રદ્ધા રાજપૂત ભાજપના પ્રવક્તા તરીકે સ્ટુડિયોમાં છે આપણી સાથે. નિમિષ શાહ આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાશે. બંનેનું સ્વાગત છે. પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે, યોગેશ ચુડગર આપણી સાથે સ્કાઇપથી જોડાશે રાજકીય વિશ્લેષક તરીકે. સીધો સવાલ શ્રદ્ધાબેન, રમણ પાટકર કહે છે એટલે રમણ પાટકરે જે કહ્યું એ બફાટ હતો કે સ્વીકાર કર્યું? પ્રવીણભાઈ, હું એમ કહું છું કે એમની વાતને જો ઇન્ટરપ્રિટેશન છે બહુ ઊંધી રીતે કરવામાં આવ્યો છે. એક વસ્તુ ખાલી તમને કહી દઉં છું કે જેટલી બી સરકારી યોજના હોય છે જે રાજ્ય સરકાર દ્વારા ચાલે છે અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલે છે, એ તમામે તમામ લોકો માટે હોય છે. આજે ભારતીય જનતા પક્ષની સરકાર 2014 છે કેન્દ્રમાં, એના પહેલા પણ કોંગ્રેસની સરકાર હતી.
વસ્તુ છે કે યોજનાઓ બધા પાસે હોય છે, યોજનાઓને ધારાસભ્યો કે માન્ય સાંસદશ્રી પોતાના વિસ્તારમાં કઈ રીતે પહોંચાડી શકે છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી નિવાસ યોજના હોય, MSME ની લોન હોય, સખી મંડળની યોજના હોય, આરોગ્યમાં 5,000 પહેલી પ્રસૂતિ વખતે આપવાની યોજના હોય, એ આખા ગુજરાતની અંદર ધારાધોરણ પ્રમાણે કોઈ પણ ધારાસભ્ય હોય, કોઈ પણ પક્ષનો હોય, કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો 26 અમારા છે, પણ ધારાસભ્યશ્રીઓ જે બી પક્ષના હોય, કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પક્ષના હોય, એ બધાને એમના વિસ્તારોની અંદર આ બધી જ યોજનાકીય લાભો ગાઈડલાઈન સવાલ સીધો હતો, રમણ પાટકરે બફાટ કર્યો કે સ્વીકાર્યું? નહીં, રમણભાઈનું કહેવાનો મતલબ એ છે કે આ બધી યોજનાઓ જ્યારે ધારાસભ્યશ્રીઓ પાસે હોય છે ત્યારે એકલો ધારાસભ્યશ્રી પહોંચી નથી વળતો એના વિસ્તારોની અંદર વિકાસના કામો કરવા માટે, કારણ કે ધારાસભ્યશ્રીની સાથે એમનું સંગઠન હોવું જોઈએ. અને કોંગ્રેસનો આંતરિક કલહ, કંકાસ, અને બધાને ખબર છે કોંગ્રેસ પાસે બૂથ લેવલ સુધીના કોઈ કાર્યકર્તા, કોઈ સંગઠનનું માળખું નથી. તો ધારાસભ્ય પાસે ગ્રાન્ટ હોય, યોજના હોય, પોતાના વિસ્તારોમાં કામ બી કરવું હોય તો એક ધારાસભ્ય પાસે જે ટીમ હોવી જોઈએ સંગઠનની, એ કોંગ્રેસની નથી. એટલા માટે આવ્યા ભાજપમાં? બિલકુલ સવાલ જ નથી. આપ પ્રદ્યુમનસિંહ જાડેજાને પૂછી શકો છો. હું આપને શું કહેવા છું, મારા એક ધારાસભ્યશ્રી છે, અમારા ખાસ મિત્ર બી છે, ઇમરાન ખેડાવાલા, કોંગ્રેસના ધારાસભ્યશ્રી છે. સૌથી વધારે મેક્સિમમ મુખ્યમંત્રી યોજનાનો લાભ એમના વિસ્તારમાં અપાવે છે. બિલકુલ અપાવે છે. એવું નથી અમે કહેતા એ વખતે કે ભાઈ આ સરકાર બધા માટે છે, પણ એ ધારાસભ્યશ્રી છે એમણે જોવાનું છે કે કઈ રીતે યોજનાઓનો લાભ અપાવે છે. ભલે કોંગ્રેસના છે પણ અપાવે છે. હું આપને કહું છું તો એ રીતે હું જયારે કહું છું કે જયારે તમારો સ્વીકાર કરી લીધો કે યોજનાઓ લાગુ કરાવવાનું કામ પણ જે જનતાના પ્રતિનિધિઓ છે એનું હોય છે. તમે મિસ ઇન્ટરપ્રિટેશન ની વાત કરી, એ ફટાફટ પહેલા છે ને 2 બાઇટ સાંભળી લઈએ, કેમ કે દર્શકોને પણ ખ્યાલ આવે કે મંચ પરથી રમણ પાટકરે શું કહ્યું અને મંચ બાદ જયારે મીડિયા સામે મીડિયાએ સવાલ કર્યો કે સાહેબ આવું કેમ, એમ મતભેદ નથી, તો કહ્યું કે નહીં આ પ્રકારે નથી, અહીં તો 60-40 ચાલે છે. એ બાઇટ જરા સાંભળી લઈએ એટલે થોડું મિસ ઇન્ટરપ્રિટેશન છે થોડું ક્લિયર થઈ જાય કે રમણ પાટકર શું કહે છે. સાંભળીએ પહેલા. જીતુભાઈ આજે આપણી પાસે આવ્યા છે. અમે આદિવાસીમાં જઈએ છીએ ત્યારે અમે કહીએ છીએ કે જીતુભાઈને ભૂતકાળની અંદર કામ કરવાની ઘણી વખત પડી. જીતુભાઈ કોંગ્રેસના અંદાજ હતા અને અમે જયારે ત્યાંથી પૈસા ફાળવીએ ત્યારે થોડો ઓછા પૈસા આપીએ ને બાકીના સંગઠનને અમારે આપવા પડે. અને એટલા માટે જીતુભાઈ જ્યાં પણ વચન આપી આવે તો ત્યાં એ કામ ન થતું હતું. પણ આજે ઉમરગામ ભાજપ, પાટી ભાજપ, વલસાડ ભાજપ, ધરમપુર ભાજપ અને કપરાળમાંથી પણ 2 વર્ષથી આ જે મુદત છે તેમાં જો ભાજપ તરીકે આપણે ચૂંટીને મોકલીએ તો આપણું કરોડો રૂપિયા 418 કરોડ આપણે ટ્રાઇબલ વિભાગમાંથી આપણે આપીએ છીએ અહીંયા. તો એવા પૈસા આપણા વિસ્તારની અંદર આવવાના છે. તો બસ સ્પષ્ટ છે ને, ભાજપના ધારાસભ્ય હોય ત્યાં 100% રકમ વપરાય છે અને જ્યાં ભાજપના ધારાસભ્ય હોય, કોંગ્રેસના ધારાસભ્ય હોય કે અમારા પાર્ટીના આગેવાન હોય એને પણ અમારે સાચવવું પડે. એટલે 100% અમે પાર્ટીના માણસોને આપીએ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા વિકાસના કામો થાય અને 40% જ્યાં કોંગ્રેસના છે એના દ્વારા થાય. એના કારણે એમણે આપેલા વચનો પ્રમાણે કામ ન થતું હતું. શ્રદ્ધાબેન 60-40 ની વાત આવી. જો એક સેકન્ડ પ્રવીણભાઈ, હું એક વસ્તુ કહેવા માંગુ છું કે અમે લોકો જયારે મીડિયામાં રેગ્યુલર છે, અમારું જે કમ્યુનિકેશન વે હોય છે અને જયારે અચાનકથી નેતાઓને પૂછવાનું છે, એમનો ભાવ એવો નથી. હું તમને સ્પષ્ટ, અરે એક સેકન્ડ, એમનો ભાવ બિલકુલ એવો નથી. હું 100% કહું છું, મંત્રી છે તો બી શું થઈ ગયું છે, અમુક વખતે કમ્યુનિકેશન સહેજ એરર હોય છે, પણ એનો એ મતલબ નથી કે કોઈનો ભાવ ખરાબ હોય છે. હું આપને એ જ કહેવા માંગુ છું કે યોજનાઓ હોય જનપ્રતિનિધિ પાસે, પરંતુ એને ધરાતલ સુધી પહોંચાડવા માટે એક સંગઠનનું માળખું જોઈએ. એમણે કીધું ને કે જેમ ભારતીય જનતા પક્ષના અમારા સંગઠન, વાત સાચી, એ વાતથી હું એગ્રી કરું છું. શ્રદ્ધાબેન, પણ પેલી બાઇટમાં જે સભાપતિનું નિવેદન છે એમ કહે છે કે કોંગ્રેસમાં હતા એટલે ઓછા પૈસા અપાય છે. આ શબ્દ રમણ પાટકરના છે બેન. આપ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ છે, રોડ રસ્તાની ગ્રાન્ટની એ લોકો ફાળવણી કરતા હોય છે. અમે કેટલી વાર જોયું છે સચિવાલયની અંદર કે કોંગ્રેસના ધારાસભ્યો પર જેટલી ગ્રાન્ટની ફાળવણી જ્યાં જ્યાં કર્યો છે સમાન રૂપે કરવામાં આવે છે. વિકાસ કોઈ ધારાસભ્યશ્રી કયા ત્યાંથી ચૂંટાય છે જોવામાં નથી આવતો. વિકાસ 6.5 કરોડ ગુજરાતીઓનો છે જે ગુજરાત સરકાર કરી રહી છે. ઇરિસ્પેક્ટિવ ઓફ મતલબ કે આગેવાનોને નથી સચવાતા, નથી સાચવતા. રમણ પાટકર થોડું કદાચ મિસ ઇન્ટરપ્રિટેશન ને ભૂલી જાય. રમણ પાટકરનો કહેવાનો અર્થ એ ન હતો, અથવા તો રમણ પાટકર ખોટું બોલી ગયા છે. નહીં, ખોટું બોલી નથી કે એમનો ભાવ એ નથી, પણ જે પ્રેઝન્ટેશન થવું જોઈએ. નિમિષભાઈ, ચલો મિસ ઇન્ટરપ્રિટેશન ની વાત છે. કોંગ્રેસ પણ પરેશ ધાનાણી કહે છે, મનીષ દોશી કહે છે કે ખુલ્લો ચહેરો પડી ગયો. આ તો કોઈ નવી વાત નથી. તો આમાં કઈ રીતે એમ સીએમ કહે છે, ખુદ સીએમ ડિફેન્ડ કરે છે કે કોંગ્રેસ વિરોધના નાટકોમાં એટલી વ્યસ્ત હોય છે કે પ્રજાના કામો ભૂતકાળમાં નથી થયા. તો એનું કારણ એ પણ સમજી લઈએ, કેમ કે જો બંને જગ્યાએથી તકલીફ છે ને, પ્રજા તો વચ્ચે પીસાઈ રહી છે. હૈયે હોય ને એ હોઠે આવે
અને મારે ખુલાસો કરવાની કે શ્રદ્ધાબેન એમની ફેવર કરવાની કઈ જરૂર નથી. પ્રવક્તાઓએ પોતાની નૈતિકતા અને મોરાલિટીથી પણ પ્રજા સમક્ષ આવવું જોઈએ. વારંવાર આવવું પડે છે. એમને પોતાના આ અંગેના જે એનાથી એમનું જે કેરેક્ટર ક્રિએટ થાય છે એનું પણ એમને ધ્યાન રાખવું જોઈએ. आदत बुरी होकर भी खास होती जा रही है. शासक बेशर्म तो थे लेकिन बेहिसाब होते जा रहे हैं. भारतीय जनता पार्टीનું જે ચરિત્ર છે કે દેશનું જે થવું હોય થાય, ગુજરાતનું જે થવું હોય થાય, પણ ભાજપ એ ચાલવો જોઈએ પક્ષ. ભારતનું અસ્તિત્વ મટી ગયું છે અને મિટાઈ દેશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. સાહેબ ગુજરાત પર આવીએ આપણે. અને ગુજરાતની પણ વાત છે. આ કયું ગુજરાત કે જે ગુજરાતમાં કોંગ્રેસ શાસનમાં હતી, જનતા પાર્ટી હતી, સંસ્થા કોંગ્રેસ સિવાયના લોકો પણ હતા. ગુજરાતનો વિકાસ તમે જુઓ, ડેરીઓથી માંડી સહકારી મંડળીઓ, કેટલા ચેક ડેમો, કેટલા મોટા બંધ, કેટલા જીઈબી ના સ્ટેશનો, કેટલી યુનિવર્સિટીઓ, કેટલી કોલેજો, કેટલી જીઆઈડીસી, કેટલી એપીએમસી માર્કેટ, કેટલા ખરીદ વેચાણ સંઘ, કેટલી સહકારી બેંકો, કેટલી સહકારી માળખું, અને ગુજરાત એસટી કોર્પોરેશન થી ચાલુ કરીને જીએમડીસી, જીએચસીએલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જીએનએફસી, જીએસએફસી, આવા જેવા એકમો. આ બધું નિમેશભાઈ, મારો કોઈ સીધો સિમ્પલ સવાલ એ છે કે જો રમણ પાટકર તમારા જે આક્ષેપોની મોહર મારતા હોય, મારો ખાલી કહેવાનો જનતાને એ જ જાણવામાં રસ છે કે શું ધારાસભ્યોને જે ગ્રાન્ટ ફળવાય છે તેમાં વાલાદવલાની નીતિ અપનાવાય છે? સીધો ને ચટ સવાલ છે. બિલકુલ. આ ભારતીય જનતા પાર્ટીના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર આવું બોલ્યા છે. એ પ્રજાએ સાંભળ્યું છે. એમાં તમારે કઈ ખુલાસો કરવાની જરૂર નથી, શ્રદ્ધાબેન કરવાનો જરૂર, મારે ખુલાસો કરવાની જરૂર નથી. એ સ્પષ્ટ બોલ્યા છે. આ લોકશાહીનું હનન છે. આ લોકશાહી પર કરેલો ભારતીય જનતા પાર્ટી એ જધન્ય અપરાધ છે. અને આ જે બોલ્યા છે એના પરથી બીજું એક સર્વે કરવાની જરૂર છે કે જે લોકો એમને સત્તામાં લાવે છે એમને ગ્રાન્ટ વધારે અને જે લોકો મત નથી આપતા એમના ધારાસભ્યોને ગ્રાન્ટ ઓછી, એનો મતલબ એ પણ થાય કે ભારતીય જનતા પાર્ટીને આજે અત્યારે બીએસએનએલ, એલઆઈસી, એરપોર્ટો, જે આપણા નિમેશભાઈ કહેવાનો મતલબ નિમેશભાઈ આજનો મુદ્દો છે ને આપણે મુદ્દાથી ન ભટકીએ. મારો સિમ્પલ કહેવાનો અર્થ એ છે, તમારા પેલા 77 ધારાસભ્યો હતા, 70 થી વધુ, અત્યારે 65 છે. મારું ખાલી કહેવાનો મતલબ એમ છે કે એટલીસ્ટ 10 ધારાસભ્યો તો સામે આવે. નહીં, 10 ધારાસભ્યો સામે આવે કે ભાજપના આ ધારાસભ્યોને આટલી ગ્રાન્ટ મળી, મને આટલી મળી છે. મારો કહેવાનો સેન્સ એ છે કે લોકોને પણ ખબર પડે, લોકો સામે રજૂ કરો. જો રમણ પાટકરની વાતમાં તથ્ય હોય અને તમારા આક્ષેપોમાં તથ્ય હોય તો એ વાત સાબિત કરો. પરેશભાઈ ધાનાણી વિધાનસભામાં, મનીષભાઈ દોશી, જયરાજસિંહ, હિમાંશુભાઈ પટેલ, બધા પ્રવક્તાઓ બોલી ચૂક્યા છે. હું પણ બોલું છું, ધારાસભ્યો પણ બોલે છે, નિરંજનભાઈ બી બોલ્યા હતા, દરેક માણસો બોલે છે, શૈલેષભાઈ પરમાર પણ બોલેલા. મારો કહેવાની વાત એ છે કે જે પક્ષ જાહેરમાં સ્વીકાર કરે છે કે અમે વાલા દવલાની નીતિને અપનાવીએ છીએ, એ પક્ષ આજે એરપોર્ટો વેચી રહ્યું છે, સરકારી એકમો વેચી રહ્યું છે, આજે એલઆઈસી જેવી ભારતના નવરત્નો જેવા, ઓએનજીસી જેવું, બીએસએનએલ જેવા એકમો વેચી રહ્યું છે. રાષ્ટ્રીય મુદ્દા પર આવીએ. આપણે ધારાસભ્યોની વાત, મારી વાત સાંભળો. હું સમજુ છું. હું એ જ વાત પર આવું છું. મારે એની સાથે સંલગ્ન વાત જ કરવી છે. તો જે લોકો મત આપે છે, જે ધારાસભ્યને જીતાડે છે, એના માટે વાલા દવલા કરે છે, તો આજે એકમો વેચાઈ રહ્યા છે. એટલે વેચાઈ રહ્યા છે કે આ જ લોકો, જે લોકોને એકમો વેચી રહ્યા છે, એમને ભારતીય જનતા પાર્ટીને મસ્ત મોટું ચુનાવી ફંડ આપ્યું. પ્રશાંતભાઈ બંનેને સાંભળ્યું. શ્રદ્ધાબેન, આવું છું તમારી પાસે. પ્રશાંતભાઈ બંનેને સાંભળ્યું. અહીંયા છે ને એક કોમન મેન હોય ને, કદાચ રમણ પાટકરનું નિવેદન સાંભળે, મિસઇન્ટરપ્રિટેશન શું છે મને નથી સમજાઈ રહ્યું. જે શબ્દ છે, જે બોલે છે, એ આપણે ફરીથી દર્શકોને બતાવ્યું પણ ખરા. સીધો સવાલ એ છે કે શું સત્તા પક્ષ, હું કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી કરી રહ્યો, શું સત્તા પક્ષમાં ધારાસભ્ય હોય તો જ વિકાસ વધુ થાય? આ તો એવો મેસેજ જઈ રહ્યો છે. અને બીજી વાત, જો આપણે લોકતંત્રની વાત કરતા હોય તો વિપક્ષની જરૂર શું છે? 60-40 કઈ રીતે ચાલે? આ શબ્દ છે 60%, 40% સાચવવાની વાત છે. જે તે સરકારોમાં ભૂતકાળમાં કોંગ્રેસે પણ કેવું છે. આમાં પ્રજા તો પીસાય તો પ્રજા રહી છે ને. આપણે આજ સવારથી સાંભળતા આવ્યા છીએ. આમાં કેવું છે, મંત્રીશ્રી એટલે કાયદેસર સરકાર કહેવાય. આજે ધારાસભ્ય સરકાર મંત્રી ના હોય તો ધારાસભ્ય એક પ્રતિનિધિ આપણે સમજીએ,
મંત્રી એટલે સરકારની છબી જ છે. આપણે જોઈએ ને કે સરકાર કોણ ચલાવે છે? સરકાર મંત્રી ચલાવે છે. મંત્રીશ્રી જયારે આવા સ્ટેજ પરથી બોલતા હોય એટલે ક્યાંક આને બફાટની પડે, ચોક્કસ એમની જીભ ક્યાંક 100% લપસી આદિજાતિ જાય. મંત્રી છે, આદિવાસી બેલ્ટની વાત કરે એ જે છે. બેલ્ટમાં ઊભા છે હા. પોતે મંત્રી છે, સરકારની છબી છે, એમની જીભ 100% લપસી છે. પણ એટલા માટે હું સાચું માનું કે મને ત્યારે કુંવરજી બાવળિયા યાદ આવે છે. એમણે જયારે ભાજપ જોઈન્ટ કર્યું ત્યારે એવું કહેતા હતા કે ભાઈ વિકાસના કામો નથી થતા, અને એમણે જોઈન્ટ કર્યું એના 15 દિવસમાં ત્યાંના કોઈ બ્રિજના આના તેના કરીને 400 કરોડના કામ, 478 કરોડ ટુ બી વેરી પ્રિસાઇઝ, 478 કરોડના કંઈક કામ મંજૂર થઈ ગયા. હવે આવી વાલાદવલાની નીતિ હું માનું નથી, ક્યાંક અમુક જગ્યાએ હશે, પણ એ બી છે ને, બીજેપી બહુ સ્માર્ટ છે. એમણે એવા બેલ્ટ આઈડેન્ટિફાઈ કર્યા જ હશે કે ભાઈ જ્યાં ભાજપ છેલ્લા 10, 15, 20 વર્ષમાં ઉકાળી શક્યું ના હોય અથવા એ સીટ ઉપર ના જીતી શક્યું હોય, તો ત્યાં કે ભાઈ અહીંયા અમે કોઈ દિવસ આપણે ભાજપ આવવાનું નથી, તો અહીં થોડીક આવી નીતિ રાખો. પણ જ્યાં ટ્વિસ્ટેડ સીટો છે, કોઈ સ્વિંગ સીટ આપણે જેને કહેતા હોય, તો ત્યાં ભાજપ બી મહેનત કરતું હશે જીતવા માટે, આગળની ટર્મ માટે જીતવા માટે. જેમ કે આ કપરાડાની સીટ માત્ર 150 મતથી જીતાયું છે. મધુભાઈ રાવતને માત્ર 170 મતથી હરાયા છે જીતુભાઈ ચૌધરીએ. 170, હા. 93,000 આમને મળ્યા છે, 92,830 આમને મળ્યા છે. એટલે આવી સીટ ઉપર આવી વાલાદોલા નીતિ પણ કુંવરજી બાવળિયાને સ્ટ્રોંગલી હું ફોલો કરું તો એવું માનવામાં આવે. અને એટલા માટે ઘણીવાર હું આની પહેલા પણ બોલેલું છું આ જ પ્લેટફોર્મ પરથી કે જો આવું હોય તો કોંગ્રેસના ધારાસભ્ય જે દિવસે ધારાસભ્ય બને અને એમની સરકાર ના બને તો એ જ દિવસે આપણે રાજીનામું આપી દેવું જોઈએ કે ભાઈ અમારા કામ જ થવાના નથી 5 વર્ષમાં. સરકાર આવી નીતિ અપનાવે છે કે કેમ? હવે આમાં બે વસ્તુ છે, ધારાસભ્યની ગ્રાન્ટ અને કામ થવા. એમાં ધારાસભ્ય સાથે ખરેખર આમ જોવા કોઈ લેવા દેવા છે જ નહીં. પ્રોસેસ પ્રમાણે ઓફિશિયલી કે જે કંઈ કામ છે એનું બજેટ જે તે કયા વિભાગનું કામ છે એ વિભાગના મંત્રીશ્રી કરતા એના સેક્રેટરી પાસે જવાનું છે કે ભાઈ આ વિસ્તારના આમાં આવું આ કામ છે અને કરાવવાનું છે, એનું બજેટ ફળવાય. એ બજેટમાં પણ બે વસ્તુ છે, જેમ ગુજરાત સરકારનું બજેટ બહાર પડે છે એમાં 65 અને 35%, 65% યોજનાનું બજેટ, 35% વિકાસલક્ષી. એ વિકાસલક્ષી બજેટમાં આ બંધ બેસે છે, ખૂટે છે તો ક્યાંથી લેવું? સંસદ સભ્યની ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટ, અને પછી જે તે ધારાસભ્યની અપ્રુવલ આવે છે. ધારાસભ્ય માત્ર લેટર પેડ ઉપર અપ્રુવલ આપ્યા સિવાય કંઈ કરતો નથી, એ થોડો ચેક પર સાઇન કરવા જવાના છે. એટલે આવી વાલાદોલાની નીતિ હું અને સરકાર પાસે નહીં કોઈ હજી કોંગ્રેસ વિશે પ્રશાંતભાઈ એક શબ્દ વાપર્યો, કોંગ્રેસમાં હતા એટલે પૈસા ઓછા આપતા હતા. એટલે મારો સવાલ એ જે છે કે જનતા આમાં શું વિચારે? એટલે એ નક્કી કરવાનું કે કોને પસંદ કરશો તો વધુ ગ્રાન્ટ આવશે કે વધુ વિકાસના કામો થશે. આપણી સાથે યોગેશ સુરગર પણ છે. યોગેશભાઈ, પ્રશાંતભાઈને પણ સાંભળ્યા, શ્રદ્ધાબેને કહ્યું કે મિસઇન્ટરપ્રિટેશન છે થોડું, મંત્રી છે તો આવું ન કહેવાય. તો હું એ જ કહું છું કે મંત્રી છે, જાહેર સભા પર બોલ્યા છે, સભા પૂર્ણ થયા બાદ મીડિયા સામે બોલ્યા છે. તમારે જનતાએ શું સમજવું? જનતાએ તો એક જ વાત સમજવાની કે અમારા વિસ્તારનો જો વિકાસ કરવો હોય તો અમારે ફક્ત સત્તાધારી પાર્ટીને મત આપવા તો અમારા વિસ્તારનો વિકાસ થાય. હવે રમણ પાટકરે આજે જે કહ્યું એનું ઇન્ટરપ્રિટેશન, એનો શબ્દાર્થ, એની ભાવના, આ બધી વાતોને બાજુમાં મૂકીએ તો મારા જેવા માણસને તો એટલી સમજ પડી કે કોંગ્રેસમાં જે દરેક ધારાસભ્યોને એક ગ્રાન્ટ આપવામાં આવે છે એમના વિસ્તારમાં કામ કરવા માટેની, હું માનું છું એની બાબતમાં એ ઉલ્લેખ કરતા હતા. હવે એ ગ્રાન્ટ તો 182 ધારાસભ્યોને સરખી જ મળવી જોઈએ તો આ સાચી લોકશાહી કહેવાય. પણ રમણ પાટકરના શબ્દોનો હું જે અર્થ કાઢું છું એનો અર્થ એવો થાય છે કે કોંગ્રેસના ધારાસભ્યોને એ પ્રમાણેની ગ્રાન્ટ ઓછી મળે છે અથવા પોતાના વિસ્તારમાં કોઈ વિકાસ કામો કરવા હોય તો એ જે કંઈ માગણી કરે એના માટેના પૂરતા પૈસા મળતા નથી. જ્યારે જો ભાજપમાંથી ચૂંટાયેલો હોય ધારાસભ્ય એને પૂરતા પૈસા મળે છે. બીજી વાત કે જો આ પ્રકારનું હોય, આ ભાજપની વાલાદવલાની નીતિની વાત કરીએ તો સામે કોંગ્રેસની પણ મારે વાત કરવી છે કે 2017 એ પહેલા વિજય રૂપાણી કદાચ જુદા હતા, આજે વિજય રૂપાણી જુદા છે, પણ તમે આટલા બધા ધારાસભ્યો તમે ત્યાં ચૂંટાયા, એક પણ ધારાસભ્ય એવું નથી કીધું કે મારા વિસ્તારમાં મને ગ્રાન્ટ ઓછી મળી છે. અત્યાર સુધી કેમ નહોતા બોલ્યા? એ જ મેં નિમિષભાઈને કીધું. નહીં, વાત કરે છે પ્રવક્તાઓ, મેં એ જ કહ્યું કે જો ધારાસભ્ય છે એટલીસ્ટ મને 10 ધારાસભ્યો ખાલી વાત કરે છે. પ્રદ્યુમનસિંહ, યોગેશભાઈ, પ્રદ્યુમનસિંહ જયારે છોડે છે અથવા છોડે છે એના એક્ઝેક્ટ પહેલા એમ કહે છે કે મારા વિસ્તારના કામો નથી થઈ રહ્યા, એ છોડે એટલા છે માટે ત્યારે પક્ષ છોડું છું. તો શું મેદાન છોડીને ભાગી જવાનું? પ્રવીણભાઈ, એ તો છોડે છે ત્યારે કે છે, અને એની પાછળ એમને કોંગ્રેસ છોડવા પાછળનું આ કારણ હોય એ માનવાને મને કોઈ મન નથી થતું. પણ આ રાજ્યસભાની ચૂંટણી આવી એ પહેલા વિધાનસભામાં યા બહાર કોઈ પણ ધારાસભ્ય એવું બોલ્યા નથી કે અમારા વિસ્તારમાં કામો નથી થતા, અમારા વિસ્તારમાં ગ્રાન્ટ નથી મળતી, અને એ માટેની રજૂઆત એમને જોરદાર કરવી જોઈતી હતી.
અખબારો છે, મીડિયા છે, એ પણ એને પ્રસિદ્ધિ આપે. આવું મેં સાંભળ્યું નથી. પણ આજે જ્યારે રમણ પાટકર બિહાઇન્ડ ધ કર્ટનની જે વાત કરી રહ્યા છે એ ખરેખર શરમજનક છે. જો કોંગ્રેસના ધારાસભ્યો હોય ને એને ગ્રાન્ટ ન મળતી હોય, એના વિસ્તારના વિકાસના કામો ના થતા હોય, અને એ આંખે દેખાઈ આવે એવી વાત છે કે આદિવાસી વિસ્તારમાંથી ભાજપને સફળતા નથી મળતી, અથવા તો એમનું કઈ પ્રશાંતભાઈ શબ્દ વાપર્યું કે ભાજપ ત્યાં કઈ ઉકાળી શકતું નથી, ત્યારે એ વિસ્તારોમાં વિકાસ નથી થયો એ હકીકત છે અને એનો કોઈ ઇનકાર કરે એ બરોબર નથી. ઓકે, પ્રશાંતભાઈ 10 સેકન્ડ બાદમાં શ્રદ્ધાબેન. લોકસભાની ચૂંટણી જીતુભાઈ કોંગ્રેસમાંથી લડ્યા હતા ત્યારે અમિત ચાવડા એમની એક પહેલામાં બહુ મોટેથી કીધું હતું કે આપણામાં એક સારા એવા ધારાસભ્ય જેમણે 100% એમની ગ્રાન્ટ વાપરી છે, એટલે જીતુભાઈ ચૌધરી માટે આટલું સારું એપ્રિસિએશન અમિત ચાવડાએ ખુદે આપેલું છે. એટલે આ રમણ પાટકરના કંઈક ક્યાં તો દિમાગમાંથી નીકળી ગયું છે અને કાં માત્ર આક્ષેપ કરવા માટે કંઈક તો બોલવું ને એમ. આ એક બી પ્રોબ્લેમ હોય છે. 100% ગ્રાન્ટ વાપરવી, પણ ગ્રાન્ટ કેટલી આવે છે સવાલ એ છે ને સાહેબ. 100% ગ્રાન્ટ વાપરી સારા ધારાસભ્ય કહેવાય, બાકી તો ઘણા ધારાસભ્ય બાકડા બને છે. આઈ નો. આ મુખ્યમંત્રીની હાજરીમાં બોલાય છે. ઓકે, શ્રદ્ધાબેન, સીધી વાત છે. સીધી વાત એ છે, શ્રદ્ધાબેન, જો પ્રવીણભાઈ. 100% જો ધારાસભ્ય, એટલે કે તમે પણ પસંદગી સારી કરી કે સારી ગ્રાન્ટ વાપરે છે ધારાસભ્ય, એટલા માટે ચલો જે તે લાગણી હોય કપરાડામાં જીતુભાઈ ચૌધરીની. ચૌધરીનું પણ જે કામ રમણ પાટકરનો કહેવાનો અંદાજ છે, તો એનો અર્થ શું કાઢવો? તમે કહ્યું છે કે આ મિસઇન્ટરપ્રિટેશન છે, તો હું ખરો તમને અર્થ શું પ્રવીણભાઈ કાઢવો? એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ગ્રાન્ટો જે પણ આવતી હોય છે એ તમામે તમામ ધારાસભ્યશ્રીઓને યોજના કે તમે જોયું છે કોઈ દિવસ એવું હોય છે કે આ યોજના આ જગ્યામાં ભૂભાગમાં લાગુ પડશે, અહીંયા નહીં. આયુષ્યમાનનું હોય, કિસાન સન્માન નિધિ હોય, આવાસ યોજના થવાની હોય કે બહેનોને વિધવા પેન્શન આપવાનું હોય, તો કપરાડામાં જે બહેનો વિધવા પેન્શન હશે તો નહીં મળે અને પછી આ બાજુ ધારાસભ્ય બીજેપી નો હશે મળશે, એવું ના હોય. એટલે પહેલી વસ્તુ છે કે આપણે જયારે આ પ્લેટફોર્મ પર બેઠા છે તો આ મિસઇન્ટરપ્રિટેશન દૂર કરવું જોઈએ કે જે પણ યોજનાઓ છે 6.5 કરોડ લોકોની, એ જે પણ રાજ્ય સરકારની ધારાધોરણ છે અને કેન્દ્ર સરકારની ધારણા છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ કોઈ પણ પાર્ટીના ત્યાં ધારાસભ્યશ્રીઓ ચૂંટાયા હોય એ લોકોને મળે છે. ધારાસભ્યને મળતી ગ્રાન્ટ, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ બધી એ જ હોય છે. વિસ્તારને તમને મળતી અત્યારે ગ્રાન્ટ, આ પણ શબ્દ છે ને. પ્રશાંતભાઈ હમણાં એ જ કીધું ને કે ત્યાં જઈને સેક્રેટરી પાસેથી તમારી જે ગ્રાન્ટ મંજૂર થઈ છે તમારે ખાલી તમારા લેટર હેડ પર લખવાનું છે અને કામ થતું જ હોય છે. તમારે કઈ રીતે ફોલોઅપ કરવાનું છે, કઈ રીતે મોનિટરિંગ કરવાનું છે. હવે વસ્તુ અહીંયા મહત્વની શું આવે છે કે એક ધારાસભ્યશ્રી હોય છે ચૂંટાયેલા પ્રતિનિધિ, તો જરૂરી તો નથી કે દરેક જગ્યાએ વિધવા પેન્શન છે કે દરેક જગ્યાએ આવાસ યોજના છે કે કિસાન સન્માન નિધિ છે, દરેક તાલુકામાં એ જોવા જઈ શકશે. એના માટે એને કામ કરવા માટે આખી ટીમ જોઈએ. સરકારની યોજનાઓને સરકાર સુધી લઈ જવા માટે કોંગ્રેસ પાર્ટીનું ત્યાં સંગઠન હોવું જોઈએ, જે નથી. અને સર્વવિદિત છે કે ભારતીય જનતા પક્ષનું બુથ સુધીનું મજબૂત કાર્યકર્તા છે. અમારા ગ્રાન્ટ પડી પણ રહેશે ને. અરે એ બી ખોટું છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણે બધા હવે ડિબેટનું એક લેવલ ઉપર એ જ લઈ જોઈએ કે ગ્રાન્ટ કેટલી આવી, કેટલા લોકો માટે છે અને કઈ રીતે યુટિલાઇઝેશન થયું, યુટિલાઇઝેશન રેટ ઉપર બી આપણે ડિબેટ કરવી જોઈએ. તો જ આપણે સાચા અર્થમાં ડેવલપમેન્ટલ ડિબેટ કરી શકીશું. એટલે એક લેવલ હું તમને શું કહું છું કે માન્ય મંત્રીશ્રી છે એમનો કોઈ એવો ભાવ નહોતો. એમનો ભાવ એ જ હતો કે હવે જીતુભાઈ ચૌધરી છે એમની સંગઠન શક્તિમાં વધારો થશે, એ ચૂંટાઈને આવશે ત્યારે જે રીતે કામ કરી રહ્યા છે કપરાડાની અંદર, અને એની સાથે ભારતીય જનતા પક્ષના સંગઠનના તમામે લોકો બુથ સુધીના કાર્યકર્તાઓ જોડાશે તો હજુ બી સોનામાં સુગંધ મળશે અને છેક છેવાડાના માનવી સુધી ગ્રાન્ટ જશે. અને બીજી વસ્તુ એ છે કે જે આદિજાતિ કે આદિવાસી પછાણ વિસ્તાર છે, લોકતંત્રમાં એવું હોય છે નહીં. સાચી વાત કરી છે, સત્તા પક્ષમાં છું. મારે ખાલી એક કરેક્શન એ કરવું છે. એક છે ને બહુ સામાન્ય એક બહુ પાતળી ભેદરેખા છે કે કેડર બેઝ પાર્ટી છો, કદાચ તમે સત્તામાં છો તો વિપક્ષમાં ધારાસભ્યો હોય તો શું એટલા નહીં એટલા મતલબ કે આજ જીતુભાઈ ચૌધરી જેને ગ્રાન્ટ વાપરી છે, જે મળી એ વાપરી છે. ઇન કેસ કદાચ જો રમણ પાટકરની વાત સાચી હોય તો ગ્રાન્ટ ઓછી નહીં. હું કહું છું કે પક્ષ ઉપર ડિપેન્ડ હોય છે કે ધારાસભ્ય કેટલું કામ કરે છે. જી પ્રવીણભાઈ, એક વસ્તુ હું તમને અહીંયા કહેવા માંગુ છું કે બિલકુલ પક્ષ ઉપર બી ડિપેન્ડ હોય છે, કારણ કે પક્ષ જ્યારે ધારાસભ્ય હોય છે એક હોય છે અને સંગઠનની શક્તિ જે હોય છે આખી વસ્તુ હોય છે. બીજી વસ્તુ મારા મોટા ભાઈએ અહીંયા એ કીધું કે ભાઈ આ અમે લોકોએ બધા વિકાસના કામો કર્યા હતા. હા, આ ગુજરાત એક લંગડી વીજળી માટે જાણીતું હતું, ચેક ડેમોની અંદર થતા પાણીના ટેન્કરોના કૌભાંડ માટે જાણીતું હતું, વાળું સમયે વીજળી જતી રહેતી હતી. આજે રોડ રસ્તા નર્મદાની નહેરો સુધી પાણી જઈને ડાંગરના જે ખેતી છે એ બબ્બે સિઝનમાં બબ્બે વખત લેવામાં આવે છે. એનાથી જે વિકાસ થયો છે એના માટે જાણીતું છે ગુજરાત. લતીફ ક્યાં બેસીને 4 જગ્યાએ ઇલેક્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું લડતું હતું એના માટે પણ ગુજરાત જાણીતું હતું. અને આજે જે આખી જે છે કે લો એન્ડ ઓર્ડર થી લઈને લોકોના વિકાસ સુધી, આજે સી પ્લેન હોય કે એશિયાનો સૌથી મોટો રોપવે હોય ગિરનારનો બન્યો હોય, એ સિવાયના સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, ઘણા બધા એનસીઆરબી ના આંકડા ઉપર પણ નજર ફેરવી લો. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ શું છે?
પ્રવીણભાઈ, ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિમાં હું તમને ગુજરાતમાં કેટલા દિવસે એક બળાત્કાર કે અરે હું દુષ્કર્મની તમને બસ ઘટના બની છે? હું હું- overall country ની પણ વાત કરું હું છું. હમણાં જ તમને આપણા છે. NCRB ની વાત કરી દઉં છું કે હા. તમે મહિલાના બળાત્કારની વાત કરો છો તે આખા દેશમાં ક્યાંય બી જાય, પહેલા હું મહિલા તરીકે કહું છું એ ખૂબ જ Comparison ના કરવું. શરમજનક છે અમારા આખા ભારત દેશમાં કોઈ દીકરી ઉપર થાય, પરંતુ હું ગુજરાતના કહી દઉં છું કે ગુજરાતની અંદર આ બધા જ બળાત્કારીઓ જેલના સળિયાની પાછળ છે. આના માટે હું રેગ્યુલર અઠવાડિયે લીલાબેન અંકોલિયા માન્ય શ્રી ચેરમેન છે એમની NCRB જોડે ના અને આંકડા. પ્રદીપસિંહ જાડેજા જોડે, પણ એ તો સામાજિક ક્રાઇમ લોકો જે કર્યા છે પણ એ લોકો છૂટા નથી ફરી રહ્યા, અચ્છા. બધા જેલના સળિયાની પાછળ છે. આણંદના કિસ્સાની Okay. અંદર અને સુરતના કિસ્સાની અંદર આપણે દીકરીઓના નરાધમને નીચલી કોર્ટમાં ફાંસીની સજા અપાઈ બહુ દીધી બહુ છે. સારી વાત કરી. હું નિમિષભાઈ પાસે આવીશ. નિમિષભાઈ, લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ એક અલગ ચર્ચા છે, પણ ગંભીર વિષય છે દુષ્કર્મ કે બળાત્કાર, એ તમામ રીતે ખંડન થવું જોઈએ દેશમાં, અહીંયા નહીં કોઈ પણ જગ્યાએ. પણ વાત જ્યારે ધારાસભ્ય ઉપર આવે છે મને એને જ સમજાઈ રહ્યું. મેં શ્રદ્ધાબેનને પણ આ સવાલ કર્યો હતો. હાર જીત ચલો 6 માંથી 8 આવશે 10 આવશે, જે પણ ધારાસભ્યોની જે સીટો ફરીથી આવે એ બીજા નંબરની વાત છે, પણ સિમ્પલ ભાષામાં એ સમજાવો કે શું ફરક પડે છે, પાર્ટી વાઇઝ ફરક પડે છે ધારાસભ્યોના કામ કરવા ઉપર? તો પ્રજા આ મુદ્દો પણ ધ્યાનમાં રાખશે, એક પ્રજા આ વસ્તુ મુદ્દો પણ ધ્યાનમાં રાખશે, એવો એક- મેસેજ જઈ રહ્યો છે. એક વસ્તુ ચોક્કસપણે માનું છું કે ધારાસભ્ય કોંગ્રેસના સક્રિય હોય છે અને એ પોતાની ગ્રાન્ટ અને પ્રજાની જે સાચી જરૂરિયાત છે એને પૂર્ણ કરવા માટે એ લોકો જાગૃત હોય છે, અને એ માટે એ લોકો વિધાનસભામાં અથવા વિધાનસભાની બહાર જ્યાં પણ જે મંત્રાલયો હોય, જે કક્ષા હોય, ત્યાં પ્રયત્નો કરીને પોતાની ગ્રાન્ટ લાવતા જ હોય છે. ભારતીય જનતા પાર્ટી જાણી જોઈને જે કૃત્ય કરે છે લોકશાહીની હનનનું, એ એમના હોઠે આવ્યું છે. બરાબર છે. જ્યારે બેન ગુજરાતની આટલી બધી વાતો કરે છે તો મને એને સમજણ પડતી, જો ગુજરાતમાં આટલો બધો વિકાસ થઈ ગયો છે તો ગુજરાતમાં આ વખતે 49% GST ઓછો કેમ આવ્યો? ગુજરાતનું 3 લાખ કરોડ દેવું કેમ થઈ ગયું? ગુજરાતમાં 43% બેરોજગાર યુવાનો કેમ છે? ખાલી એક 8,000 લોકોની તલાટીમાં ભરતી કરવાની હતી, અને જો તમારા 17 લાખ ફોર્મ વેચાય છે, LRDમાં ખાલી 3,000 કે 8,000 લોકોની ભરતી કરવાની હતી, અને જો એમાં તમારા 9 લાખ ફોર્મ વેચાય છે, તમે શું ગુજરાતના વિકાસની વાત કરો? તમે આ ગોખીને બોલવાનું બંધ કરો. ગોખીને તમે બોલો છો, એટલા માટે તમે ગોખીને બોલો છો. સત્તાધાર, તમે please, personal attack કરો છો, વચ્ચે નહીં બોલશો, personal વચ્ચે નહીં attack બોલવાનું, કરશો. બિલકુલ નહીં અને બોલવાનું LID ના form જે બધે વચ્ચે નહીં બોલવાનું, બિલકુલ નહીં બોલવાનું વચ્ચે. શ્રદ્ધાબેન, તમે નિમિષભાઈ, વચ્ચે. શ્રદ્ધાબેન, નિમિષભાઈ. તમે ગોખીને બોલો, એવું બોલો છો તો સાંભળશો. personal attack ના કરો. તમે ઘરેમાં ચાલો. personal attack ના કરો. તમે લોકો તમારી ગોખો છો. સાથે- કોંગ્રેસ તમારી સાથે વાળા મહિલા ગોખો છે. વર્તન કરે, શ્રદ્ધાબેન, તમે નિમિષભાઈ, તમે બેફરમ જાળવો બંને. Please. તમે પુરુષકાર ના રમો. પ્લીઝ ગોખીને બોલો. શ્રદ્ધાબેન, નિમિષભાઈ. ના, તમે બી ગોખીને બોલો છો. શ્રદ્ધાબેન, તમે નિમિષભાઈ. બોલો છો. શ્રદ્ધાબેન, નિમિષભાઈ. તમે prove કરો સરકારી નોકરીમાં જેવું prove પ્લીઝ કરો. પ્લીઝ યાર, બંને તમે prove કરો પક્ષ સરકારી પક્ષમાં ખાલી ટ્રેનિંગ બાદ બંને પ્રવક્તાઓ ડિબેટમાં આવે છે. શ્રદ્ધાબેન, નિમિષભાઈ, નિમિષભાઈ, please. મને કહેશો જ નહીં, નહીં. નહીં, હું તમારી પાસે આવું. શ્રદ્ધાબેન, બોલવાનું શું મતલબ છે? શ્રદ્ધાબેન, આ રીતે- અમે શ્રદ્ધાબેન, કોઈ નિમિષભાઈ. મહેરબાની કરીને તમે શ્રદ્ધાબેન, નિમિષભાઈ. ચૂપ થઈ જાય. Personal attack ના કરો. ડેકોરમ સમજાય નથી રહ્યું બંને પક્ષે. તમે ખોટું બોલી રહ્યા છો વચ્ચે. શ્રદ્ધાબેન, આ ડિબેટનો અંદાજ નથી. શ્રદ્ધાબેન, સદંતર જૂઠું. શ્રદ્ધાબેન, મુદ્દા પર વાત કરીએ. નિમિષભાઈ, રિક્વેસ્ટ કરું છું. બે જ વખત રિક્વેસ્ટ કરીશ બંને પ્રવક્તાને. બે જ વખત. નીકળી જઈશ, કોઈને તમે અમને ચૂપ નહીં કરો. હું નીકળી જઈશ. શ્રદ્ધાબેન, બંને પક્ષોને માનવું નથી, ખો નથી આપી. મને કોટ નહીં તમે. પણ નિમિષભાઈ, તમે વાત સાંભળો તો ને, એન્કરને બોલવાની સ્પેસ મળે છે સાહેબ. એ બેન બોલે છે કે હું બોલું છું. નિમિષભાઈ, બંને શ્રદ્ધાબેન, નિમિષભાઈ, બંને સાંભળો. નિમિષભાઈ, નિમિષભાઈ, પૂરતો સમય, તમને પૂરતો સમય મળશે. લેટ મી કમ્પ્લીટ. શ્રદ્ધાબેન, નિમિષભાઈ, પૂરતો સમય મળશે. મહિલાઓનું સન્માન ના કરવું મહિ- એના માટે ખબર છે તમને પુરુષો કેવું બોલે છે. શ્રદ્ધાબેન, ઇન્ટરનલ ડિબેટ નહીં પ્લીઝ. આ ડેકોરમ નથી. અને નિમિષભાઈ, બંનેને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું. બંને મને વડીલ છો. request ના કરશો. બંને મને સાદી request ના કરશો. કોમન રિક્વેસ્ટ ના, કરું મને છું. વિનંતી કરવાની જરૂર નથી. નિમિષભાઈ, હું એક શબ્દ બોલ્યો. નિમિષભાઈ, પ્રશાંતભાઈ તમે બોલ્યા, નથી તમે બોલ્યા, બોલ્યા, બંને સદ્દાબેન એન્કરને બોલ્યા, બોલવાની બોલું છું. સ્પેસ આપો સાહેબ. ખોટો છે ભાઈ. છે? એન્કરને છે? બોલવાની સ્પેસ આપો છે? બેન. છે? અહીંયા એન્કર બેઠા છે બેન. Attack ના કરો તમે પછી બોલો શ્રદ્ધાબેન, તમારે જે બોલવું હોય. બંનેને પૂરતો સમય મળશે, પણ એટલીસ્ટ બંને બહુ સારી વ્યવસ્થિત પાર્ટીમાંથી આવો છો, બંને પ્રવક્તા વરિષ્ઠ છો. ઘણી બધી ના, ના, debate- મારી પાર્ટી નહીં, સારી છે. નિમેશભાઈ, એ પાર્ટીએ પોતાનું આકલન કરી લીધું છે. લેટ મી કમ્પ્લીટ. પ્લીઝ, તમને પૂરતો સમય મળશે. શ્રદ્ધાબેન, તમને પણ પૂરતો સમય મળશે, પણ પ્લીઝ એક રિક્વેસ્ટ કરીશ, બે જ વખત રિક્વેસ્ટ કરીશ. પછી ખોટું લગાડવું એન્કર પણ હોય છે. એન્કરને પણ બોલવાની સ્પેસ મળવી જોઈએ. એન્કર હંમેશા ગુસ્સામાં ન હોવો જોઈએ, પણ અમુક વખત આવી જાય, કેમ કે કોઈ માનવા તૈયાર નથી. નિમિષભાઈ, પર્સનલી કોઈ ઉપર નથી, પણ આપણે બ્રેક બાદ ચર્ચા એ રીતે આગળ વધારીશું કે કોઈની મને વચ્ચે બોલવાની નહીં, પૂર્ણ તક આપવાની પૂરતો છે. સમય બસ, પ્લીઝ તમે બસ. અને એ વચ્ચે- લઈને ના વચ્ચે બેસો, નહીં નિમિષભાઈ. બોલવાનું. Personal attack નહીં કરવાનો, બસ. વચ્ચે નહીં બોલવાનું. શ્રદ્ધાબેન, એવા શબ્દો પણ હું બેન, નહીં, મેં તમને નિમિષભાઈ, personal એવા શબ્દો પણ નહીં નીકળે. પર્સનલ એ બ્રેક માટે રોકાય છે. બ્રેક માટે
જવા દે લોકોને. હું બોલ્યો છું તમારા માટે બે બાળક કૂદી પહોંચે તો તમે પરિભાષા બદલવી ઝઘડા જોઈએ. કરવાનો સ્વભાવ તમારો લાગે છે. બરાબર છે? તમારો છે સર્વ વેલકમ બેક. વાલા ડબલામાં આગળ વધીએ. રમણ પાટકરના નિવેદન બાદ રાજકીય ગરમાવો છે. બ્રેક પહેલા થોડો ગરમાવો છે, આમ તો ડિબેટમાં હોય છે, પણ એક રિક્વેસ્ટ કરી દો, પહેલા તમામ પેનલને સ્ક્રીન પર લાવી દો. એક નાની રિક્વેસ્ટ તમામને, રાજકીય વિશ્લેષકો સાહેબ, આપણે તમામને પૂરતો સમય મળશે. અને બીજી વાત, કોઈ એવા શબ્દને અહીંયા સ્થાન નથી આ મંચ પરથી, તો શબ્દની પસંદગી પણ તમામની ગરિમા જળવાય એ પ્રમાણે કરવી. અને ત્રીજી વાત કે વચ્ચે ઘણી વખત ભૂતકાળમાં થતું હોય, નિમિષભાઈ, આપણે તમને પણ પૂરતો સમય મળશે, શ્રદ્ધાબેન તમને પણ પૂરતો સમય મળશે, થોડું ડેકોરમ જળવાય એ રીતે ડિબેટ કરીએ. નિમિષભાઈ, વાત એ જ મુદ્દા પર આવે છે, ધારાસભ્યોનો મુદ્દો છે. જો આપણે બહાર નહીં જઈએ, તમને ખબર છે કે આજના મુદ્દા ઉપર 1 કલાકમાં જો કોઈ નિષ્કર્ષવાળી ચર્ચા થાય તો વ્યુઅર્સને મજા આવે, બંને પ્રવક્તાઓને પણ મજા આવે. હાર જીતની વાત નથી. ખેલદિલી થોડું ભાજપ પણ રાખે, ખેલદિલી કોંગ્રેસ પણ રાખે, બધા રાખે. હવે વાત અહીંયા આવીને અટકે છે કે જે યોગેશભાઈએ પણ વાત કરી કે હવે એ રજૂ કરો. જો રમણ પાટકર ખુદ તમારા આક્ષેપો મોહર લગાવતા હોય, આક્ષેપો ભૂતકાળમાં પણ થયા છે કે ઓરમાયું વર્તન છે, મોહર લગાવે છે, તો હવે સામે કેટલા ધારાસભ્ય બહાર આવે છે? ચૂંટણીનો સમય છે એટલા માટે નહીં કે ગ્રાન્ટ ચલો ઇક્વલ મળવી જોઈએ, અહીંયા ઓછી મળી. ભૂતકાળમાં 100% ગ્રાન્ટ વાપરી પણ છે ધારાસભ્યએ. તો એ પ્રકારની વાત થશે આવનાર સમયમાં, જો આ વાત સાચી હોય રમણ પાટકરની. પ્રવીણભાઈ, 2014 થી 2019 નો ગુજરાતના 26 સાંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા. અને હું તમને ઓફિશિયલી આંકડા કહું છું કે એ લોકોએ પોતાની ગ્રાન્ટના માત્ર 57% રૂપિયા વાપર્યા છે. 43% ગ્રાન્ટો ગુજરાતની લોસ થઈ, સાંસદોની. એ ગુજરાતને નુકસાન થયું છે. અત્યારે જે જીએસટી કાર્ડ ચાલી રહ્યો છે, કેન્દ્ર સરકારે હાથ ઊંચા કરી દીધા કે જીએસટી જે અત્યારે જે પણ ગુજરાતમાંથી ટેક્સ કલેક્શન થાય છે, એ પહેલા ગુજરાત નંબર 1 પર હતું, અત્યારે 7 નંબરના સ્થાને છે. ઘણી સિદ્ધિઓ છતાંય એ ગુજરાત અત્યારે જે જીએસટી ગુજરાતનો જે ગુજરાતી લોકો વેપાર કરે છે, ગુજરાતમાંથી કરે, ગુજરાત બહારથી કરે છે, 50% જીએસટીની રકમ કેન્દ્ર સરકારને જાય છે, 50% રાજ્ય સરકારને આવે છે. રાજ્ય સરકારે 50% જે જીએસટી આવે છે, એટલે ગુજરાતનો સમૃદ્ધ રાજ્ય હોવાના કારણે ગુજરાતને નુકસાન જાય છે. એનું કોઈ એક્સ્ટ્રા વળતર મળતું નથી. એનો એક પણ સવાલ શું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઉપાડ્યો? શું ગુજરાતના મુખ્યમંત્રી સિવાયના અન્ય મંત્રીઓ ઉપાડ્યો? હમણાં નિર્મલા સીતારામને સ્પષ્ટ એમની પ્રેસમાં કહ્યું 1 મહિના પહેલા કે અમે હવે રાજ્ય સરકારોને મદદ નહીં કરી શકીએ. સ્પષ્ટ એમને હાથ ઊંચા કરી લીધા. તો પણ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના એક પણ મુખ્યમંત્રીએ આ લોકશાહીને આ લોકોએ ટૂંપો દઈ દીધો છે. મને યાદ છે નર્મદાની વાત હતી અને ગુજરાતને સહેજ અન્યાય થવાનો ભાવ થયો અને એમને રજૂઆત ધારદાર કરવી હતી, તો ચિમનભાઈ પટેલ કોંગ્રેસમાં હોવા છતાં પોતાની રજૂઆત કરવા માટે દિલ્હી સુધી જઈ શક્યા હતા. આ લોકશાહી છે. પોતાના પક્ષમાં પણ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. એ સ્વતંત્રતા ધારાસભ્યોએ પણ ગાંધીનગર જવું જોઈએ. નિમિષભાઈ, હું એ જ કહું છું. હું તમને એની વાત હું એની પર જ આવું છું પ્રવીણભાઈ. ધારાસભ્યો બધું સમજે છે અને સહે પણ છે કોંગ્રેસમાં. એટલા માટે હું આ સહ શબ્દ વાપરું છું કે જો એવો પબ્લિકલી મેસેજ જાય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને વધારે ગ્રાન્ટ મળે છે અને કોંગ્રેસના ધારાસભ્યોને ઓછી ગ્રાન્ટ મળે છે, સંવિધાનિક રીતે, બંધારણની રીતે આ ખોટું જ છે, બિલકુલ ખોટું છે. આ જધન્ય લોકશાહી માટે અપરાધ જ છે. આ સંવિધાનિક ગુનો છે. અને છતાં એ બોલ્યા, માન્ય શ્રી વિજય રૂપાણી બોલેલા છે કે મહેસૂલ ખાતામાં અને પોલીસ ખાતામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. એ જીભ નથી લપસી, હૈયે હતું ને હોઠે આવ્યું હતું. એ જ રીતે કપરાડાના જે પ્રવાસમાં પોતાના જે ભાજપમાં આવેલા અને કોંગ્રેસના માંથી ગયેલા આ બિકાઉ ધારાસભ્યની વોટ લેવા માટે રમણ પાટકર જે નિવેદન આપ્યું, એ એમની મનસા અથવા એમને આડકતરી રીતે, હું તો એમ માનું છું કે ગુજરાતની પ્રજાને એક ધમકી આપી છે. તમે જો કોંગ્રેસને વોટ આપશો તો તમારા ધારાસભ્યોને ગ્રાન્ટ નહીં મળે, અને તમે જો ભાજપને ધારાસભ્યને મત આપશો, એ ચૂંટાશે ભાજપમાંથી, તો એ જ ધારાસભ્યને વધુ ગ્રાન્ટ આપશે. પ્રશાંતભાઈ, જે નિમિષભાઈ વાત કરી, આ રીતે થતું હોય તો લોકશાહી. અને હું તમને કહું, કોંગ્રેસના એક પણ નેતાનું આજે, ગઈકાલે કે ભવિષ્યમાં ક્યારે એવું નિવેદન અમે નથી કર્યું કે ભાજપ મુક્ત ભારત.
અમે હંમેશા વિપક્ષોને આવકાર આપ્યો. પ્રશાંતભાઈ, બંને આ પાર્ટીને ભારતીય જનતા કોમ્પ્લિમેન્ટની વાત છે. પાર્ટીની મૂળ વાત એ જ આવી જે સમાનતાની વાત છે. આમાં છે ને પ્રજા પણ જો ઘણી વખત છે ને એ આપણે અમદાવાદમાં જો અમદાવાદની જ વાત કરીએ કે અમદાવાદમાં તમે બ્રિજની પેલી પાર જાઓ, રોડ રસ્તાની જ વાત કરીએ, આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ચૂંટણી લડાઈ છે, ભલે ચૂંટણીમાં એ મુદ્દા નથી હોતા, પણ વાત સમાનતાની આવે ને તો એ સમાનતાની બાબતમાં બેલેન્સ હોતું જ નથી. ચાહે સત્તા પક્ષમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આપણે કોઈ પાર્ટી પર્ટિક્યુલરલી વાત નથી, પણ આ વર્ષોથી ચાલે છે. એટલે હવે ક્લિયર કટ થઈ ગયું સ્ટેજ ઉપરથી કે આ છે, થોડું ઘણું તો છે, સ્વીકારવાની હિંમત કોઈ રાખે છે, કોઈ હા, નથી એટલે રાખતું. વાત સાચી છે આપની. હવે હું તો સ્પષ્ટપણે પહેલા તો એવું માનું છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય થઈ અને વિધાનસભામાં જાય છે એટલે પ્રજાના પ્રતિનિધિ તરીકે જાય છે. એ પક્ષનો સભ્ય તો હોય પણ એની સાથે સાથે 2.5 લાખ કોમન જનતા, કારણ કે જનતામાં તો ભાજપ કોંગ્રેસ છે નહીં ને, એટલે એના પ્રતિનિધિ તરીકે જાય છે અને એના વિસ્તારમાં આવતા તમામ ગામડા, એ જે તાલુકો, એ બધાનું એ પ્રતિનિધિત્વ કરે. એટલે ત્યાં એ સમાનતા હોવી જ જોઈએ. હવે માનો કે સમાનતા ન દાખવી શકતો હોય તો એ ભૂલ છે. એટલા માટે કે આ તો ગુજરાત જેવું રાજ્ય છે કે જ્યાં 2 જ પક્ષ છે અને ત્રીજા પાર્ટીને ક્યારેય સ્થાન મળ્યું નથી. પણ બીજા રાજ્યો, જો આપણે બિહારની વાત કરીએ, આપણે મહારાષ્ટ્રની વાત કરીએ, જ્યાં 4 અલગ અલગ પક્ષોના ધારાસભ્યો હોય છે, તો આવામાં તમે વાલા દવલાની નીતિ કેવી રીતે અપનાવી શકો એમ? એટલે એ રીતે બિહારમાં તો સ્થિતિ એકદમ અલગ છે. હા, બિહારમાં તો પેલી તલવારબાજી વિધાનસભામાં જ થઈ જાય જો આવ્યું હોય તો. એટલે એ રીતે પહેલું. બીજું કે એક ઇકોસિસ્ટમ અને ટ્રેકિંગની વાત, કે જે ધારાસભ્ય બન્યા પછી એમને ખબર છે, ઘણા પહેલી વાર બનતા હોય પણ ઘણા લગભગ 5-5, 6-6 ટર્મથી હોય છે, તો દરેક વ્યક્તિને ખબર હોય છે કે ભાઈ અમારા ધારાસભ્ય તરીકેની જવાબદારીઓમાં જે આવે છે એમાં ગ્રાન્ટને જે ફાળવણી થયા પછી એ ગ્રાન્ટને વાપરવી હોય તો એની શું પ્રોસેસ છે. એ પ્રમાણે હું પહેલા દિવસથી આ ડિબેટમાં કહું છું આ બધી ચેનલોમાં કે 8 ધારાસભ્યોએ રાજીનામા કોંગ્રેસમાંથી આપ્યા, અમારા કામ નહોતા થતા, તો એ કામનું રિપોર્ટ કાર્ડ અમને આપો કે તમે એવા કયા કામ ચીંધ્યા હતા કે જે નહોતા થયા અથવા નહોતા થવા દીધા સરકારે, તો એનો રિપોર્ટ કાર્ડ આપો તો ખબર પડે જનતાને પણ કે હા કે તકલીફ ક્યાં છે, અથવા એવા કયા કામ તમે બતાવ્યા કે જે સરકારે ન થવા દીધા, કયા કામ તમે કર્યા કે જે કોંગ્રેસના હતા તમે ધારાસભ્ય તેમ છતાં થયા હતા તમારા. ટ્રેકિંગ સિસ્ટમની જે હું વાત કરું છું, જે શ્રદ્ધાબેને વાત કરી કે ભાજપમાં આખી સિસ્ટમ છે, ધારાસભ્ય સિવાય પાછળ એક આખું માળખું એવું છે કે જે ખાલી ધારાસભ્ય એક લેટર પેડ પર લખીને આપે, એની પર આખી સંગઠન શક્તિ કામ કરે છે. કોંગ્રેસમાં તકલીફ એ છે કે ધારાસભ્યની પોતાની થોડીક નિરસતા આવી જતી હોય છે. ધારાસભ્ય બને અને સરકાર ના આવે તો એક પોતાની નિરસતા કે ભાઈ હવે વિપક્ષમાં બેસવાનું છે, હું વિપક્ષનો નેતા થવાનો નથી. એટલે એ મેચ્યોરિટી કોંગ્રેસ એ પેલાને જોવાની, ધારાસભ્યને જોવાની કે હું આની આજ બતાવું એમ. આજે માનો કે જીતુભાઈ ચૌધરી ધારાસભ્ય થયા, કોંગ્રેસમાંથી થયા 2017માં, એમની સામે જે રાવત સાહેબ હાર્યા, તો એ 5 વર્ષ શું રાવત સાહેબ ઘરે બેસીને હોઈ જશે? એ 5 વર્ષમાં એમણે પણ એમનો ચહેરો લાઈવ રાખવા માટે કંઈક તો કર્યું છે ને આ 2.5 વર્ષમાં અત્યારે. તો એમણે શું કામગીરી કરી? માનો કે પેલો ધારાસભ્ય ભાજપના કોંગ્રેસના હતા, ભાજપના વ્યક્તિ તરીકે એમણે શું કામગીરી બતાવી એનું પણ એ રિપોર્ટ કાર્ડ આપે ને કે ભાઈ ભલે ધારાસભ્ય આપણો નહોતો પણ તેમ છતાં સરકાર આપણી હતી, મેં આ કામ કરી આપ્યા. શ્રદ્ધાબેન, કામ થાય છે, અમુક કામ રહી જાય છે, 5 વર્ષમાં પૂરા કામ થતા નથી. રમેશભાઈ કહ્યું કે 2014 થી ચલો 19 લઈ લઈએ તો સાંસદોની ઘણી બધી ગ્રાન્ટ પણ વપરાયેલી પડી છે. આપણે છે ને આ મંચ ઉપર નિષ્કર્ષ નહીં કરવો જોઈએ કે ભાઈ ગ્રાન્ટ કેમ વપરાયા વગર જતી રહે છે અથવા તો ગ્રાન્ટ કેમ ઓછી પડે છે. કેમ કે છે ને ધારાસભ્ય ચાહે કોંગ્રેસનો હોય કે ભાજપનો, જનતાના સેવકો છે એન્ડ ઓફ ધ ડે. બિલકુલ. આ તો આ જે નિવેદનથી જે અસર પડશે, કેમ કે નિરસ્તાની એક બાજુ પ્રશાંતભાઈ પણ વાત કરે છે, બીજી તરફ તમે ખુદ કહો છો, ચલો પ્રશાંતભાઈએ કહ્યું કે ક્યારેક નિરસ્તા હોય કે વિપક્ષમાં જે સરકાર નહીં બને. હું તમને એક આંકડો આપી દઉં સિમ્પલ. કેગનો રિપોર્ટ છે. આમ તો કેગના રિપોર્ટ ઉપર એટલી બધી ચર્ચા તો થતી નથી, વિધાનસભા સત્રના છેલ્લા દિવસે મુકાય છે, બાદમાં 1-2 ચર્ચા મીડિયામાં થઈ જાય છે. આપણે લીમડીમાં છે બાય ઇલેક્શન, આપણે ખારા ઘોડાને બધું સાંભળ્યું હશે, મીઠાના અગરિયાને બધું. હવે મીઠાના અગરિયાઓના રહેઠાણની સુવિધા માટે જે પૈસા આવ્યા હતા બેન 2014 થી 19 વચ્ચે, આજ 5 વર્ષની ટર્મમાં 34.69 કરોડ રૂપિયા વપરાયા નથી. એટલે આમાં કોની વિપક્ષની ભૂલ ગણવી, સત્તા પક્ષની ભૂલ ગણવી, કે ત્યાં છે ધારાસભ્યની ભૂલ ગણવી કે એમપીની ભૂલ ગણવી? ભૂલ કોની? પ્રવીણભાઈ, મેં હમણાં જ મારા વક્તવ્યમાં કીધું કે બિલકુલ આ બહુ સારું હશે કે આપણે યુટિલાઇઝેશન રેટ ઉપર બી ડિબેટ કરીએ કે ભાઈ આટલી ગ્રાન્ટ આવી, ઇરિસ્પેક્ટિવ ઓફ કોઈ બી ધારાસભ્ય એમપીની આવી, કઈ રીતે યુટિલાઇઝ થવી જોઈએ અને ફંડ માર્ચ એન્ડિંગમાં પાછું ના જવું જોઈએ. મારા પર એક ઇલ્ઝામ લગાવવાનો છે કે હું ગોખીને બોલું છું, વોટ એવર હું મારું સ્ટડી કરીને બોલું છું. જીએસટી બહુ થઈ ગયું, પણ અહીંયા આવતા પહેલા એમણે સ્ટડી કર્યું કે પી ચિદમ્બરમજી એ અમારા નેતા તો નથી, એ કોંગ્રેસના નેતા છે, છતાં બી એમણે પોતે સામે ચાલીને વેલકમ કર્યું છે કે જીએસટી ની અંદર 1.1 લાખ કરોડ
કરોડની જે છે અત્યારે લોન લઈને બધા સ્ટેટને આપી રહી છે ને આપવા જઈ રહી છે કેન્દ્ર સરકાર. ઇટ ઇઝ અ વેલકમ સ્ટેપ બાય પી ચિદમ્બરમજી, કોંગ્રેસના પી ચિદમ્બરજી આપી છે. એટલે પહેલા થોડું પોતાનું સ્ટડી કરીને આવવું જોઈએ. બીજી વસ્તુ છે કે આજે જે મહત્વનો મુદ્દો જે આપણો ચર્ચાનો હતો કે ધારાસભ્યોને વહાલા દવલા થવાની નીતિ, હું આપને કહેવા માંગુ છું કે એક લોકતંત્રની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ MLA ને એ જ પ્રમાણેની જ ઇરરિસ્પેક્ટિવ આજે કેન્દ્ર સરકારની માની લો કે આયુષ્યમાન ભારત યોજના આખા ભારતમાં છે, જ્યાં જ્યાં જે રાજ્યોએ ઇમ્પ્લિમેન્ટ કરી છે, કોઈ રાજ્યોએ કદાચ ના કરી હોય એમના પોતાના પર્સનલ એસ્પેક્ટમાં, પરંતુ એનું જે પેકેજ છે કે ધારાધોરણ છે એ બધું જ સમાન ભાવે જ હોય છે લોકો માટે. આમની સામે જે ચુટગર દાદા બેઠા છે એમણે તો ત્યાં એમના વિસ્તારમાં કેટલા બધાને મુખ્યમંત્રી અમૃતમનો લાભ અપાવ્યો છે. ક્યાંય એમને પૂછવામાં નહીં આવતું કે ભાઈ કઈ જાતિના છે, કયા ધર્મના છે, કે પોતે ચુટગર દાદા કઈ પાર્ટીને ફોલો કરે છે. સી એ કહેવાનો ભાવ એટલો જ હતો કે જે પણ આપણી યોજનાકીય ગ્રાન્ટો આવે છે 65% અને 35% વિકાસની કામો, એ 100% કામોનો યુઝ છે એ દરેક ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારમાં કરે. પરંતુ એકલા ધારાસભ્યશ્રીથી નથી થઈ જવાનું. કોંગ્રેસને છે એ કશું સ્ટડી કરવું નથી, ખાલી એક જોતજાતો કકળાટ કરો છે. એમની પાસે જો સંગઠન હોય તો નીચે સુધી બેન આપણે થોડું નેક્સ્ટ લેવલ પર ડિબેટ કરીએ. જો વણ વપરાયેલી પડી રહી, જો અગરિયાના રહેઠાણ માટેની બેન વાત હોય, આજે લીંબડીના સતે પર ખારા ઘોડામાં આપણે સ્થિતિ જોઈ છે. 2009ના લોકસભા ઇલેક્શનમાં હું ગયો હતો, 2014નું લોકસભા ઇલેક્શન, 2019નું લોકસભા ઇલેક્શન, બેન ખારા ઘોડા ના અગરિયાઓની જીવન કેટલું બદલાયું. આજે રસ એમાં છે, જો 1 રૂપિયો બેન રહેઠાણ માટે ન વપરાયો હોય 5 વર્ષમાં, તો આપણે એના પર ડિબેટ કરવી જોઈએ કે વાત એ જ માંગુ છું કે કયા 5 વર્ષમાં ત્યાં કયા ધારાસભ્યશ્રીનો ટેન્યોર રહ્યો તે જોવા જોઈએ. અગરિયાની વાત કરવામાં આવે તો કચ્છની અંદર અગરિયાની અંદર અમારી શિક્ષણ વિભાગની સ્કૂલો બી જાય છે. હું તમને શું કહું છું, ઇરરિસ્પેક્ટિવ ઓફ કોઈ પણ પાર્ટીનો ધારાસભ્ય હોય, ભાઈ એ બીજેપી નો અહીંયા કોંગ્રેસ છે, બીજી બધી જગ્યાએ બીજી બધી પાર્ટીઓના હોય અન્ય રાજ્યોની અંદર, પરંતુ દરેકનું યુટિલાઇઝેશન રેટ હોવું જોઈએ કે ભાઈ કયા લેવલથી તમારી ગ્રાન્ટ યુટિલાઇઝ નથી થઈ, શું ધારાસભ્યશ્રી લેવલથી નથી થઈ, સરકારમાં કોઈ ફાઇલ અટકી ગઈ છે, શું પ્રોબ્લેમ આવ્યો છે. આ બધી વસ્તુના ડિસ્કશન થવા જોઈએ. એ નહીં કે દરેક વસ્તુમાં આપણે કે તમે બેન આવું ગોખીને આવ્યા છે, અરે ભાઈ બેન જે કરીને આવ્યા હોય, બેન કરે તો છે કામ. બોલે છે આવું કેકના આંકડા આપું છું. હું તમને શું કહું છું, તમારી વાત સાથે સહેમત છું પ્રવીણભાઈ. કોમ્પ્લિમેન્ટ એ પણ છે, હું યુટિલાઇઝેશન રેટ ઉપર જ ડિબેટ કરવાની વાત પક્ષ માટે કોમ્પ્લિમેન્ટ એ પણ છે કેગનો રિપોર્ટ કે કદાચ આપણે અહીંયા ચર્ચા કરી, આ ચર્ચા થોડી વિધાનસભામાં પણ કરી લો, બંને પક્ષ કરવી જોઈએ, એ વિપક્ષે બી કરાવી જોઈએ. હા, છેલ્લા દિવસે બેન જ્યારે વિધાનસભાની જાતને નબળો માને છે, આમાં અમે શું કરીએ? આ અમે લોકો ડાયરેક્ટ સત્તામાં આવ્યા નબળા છે ને આમાં છે ને. નહીં પ્રવીણભાઈ, મને એક વસ્તુ કહેવા દો, જ્યારે કે તમે સત્તામાં છો તો સત્તામાં અમે ડાયરેક્ટ આવ્યા છે. અરે 2 થી 282 થી 303 ઉપર આવ્યા છે ડાયરેક્ટ. અમને થોડી અમે યુવરાજની પાર્ટી છે, રાજકુમારોની પાર્ટી છીએ. બેન આમાં એવું છે બંને પક્ષ છે ને, કદાચ જનતાને કોઈ નબળું ન સમજવું, જે તે રાજકીય પક્ષ હોય. લોકતંત્રમાં જનતા માન. યોગેશભાઈ મેં શ્રદ્ધાબેનને સવાલ કર્યો અને બહુ સારી વાત છે કે વણ વપરાયેલી ગ્રાન્ટ કેમ ન વપરાય એના ઉપર ચર્ચા થવી જોઈએ. કેગનો રિપોર્ટ તો છેલ્લા દિવસે મુકાઈ છે. મેં અગરિયાઓની વાત કરી, આપણે તો ગ્રાન્ટ ઓછી આવે છે એનો મુદ્દો હતો. 5 વર્ષમાં 1 રૂપિયો ન વપરાયો હોય સાહેબ, તો તકલીફ ક્યાં છે? વાક કોનો કાઢવો? જરૂરી છે ને મીઠાના અગરિયાઓને પણ રહેણાંક મળે. પ્રવીણભાઈ, 2017ની ચૂંટણી વખતે મધુ શ્રીવાસ્તવે એવું કહ્યું હતું કે તમે અમને વોટ નહીં આપો તો જોયા જેવી થશે, એક ખુલ્લી ધમકી આપી હતી. હવે આ રમણ પાટકરે એની એક ધમકી જરા પોલિશ રીતે આપી કે કોંગ્રેસના ધારાસભ્યોને ઓછી ગ્રાન્ટ મળે છે, માટે તમે અમને વોટ આપો ભાજપને તો તમારો ફાયદો થશે. આ જરા પોલિશ શબ્દોમાં એમને આ ધમકી આપી. એટલે ફક્ત કહેવાનો ભાવાર્થ એક જ છે, રમણ પાટકરના નિવેદનને હું જે રીતે સમજ્યો છું એ પ્રમાણે તમે ભાજપને જ વોટ આપો, ભાજપને જ વોટ આપો તો તમારું ભલું થશે. આ મુખ્યમંત્રીની હાજરીમાં બોલાય છે અને મુખ્યમંત્રી એ વખતે એને સંપૂર્ણ રીતે નકારવું જોઈએ કે આ વાત ખોટી છે, એવું ના કહ્યું એમણે. અને શ્રદ્ધાબેને જે શબ્દો વાપર્યા કે આ તો એનો ભાવ જુદો હતો, એની ભાવના જુદી, આ બધું બરોબર છે, પણ હકીકતમાં જે બોલ્યા એ ગુજરાતી મને જેટલું આવડે છે એ પ્રમાણે એનો અર્થ આવો થયો. બીજી બાજુ નિમેશે પણ આ જ વાત કરી અને ભાઈ પ્રશાંતે જે વાત કરી એ પણ એટલી જ સાચી છે કે તમને 5 વર્ષ માટે જે ધારાસભ્યને ગ્રાન્ટ આપવામાં આવે છે એનો તમે શું ઉપયોગ કર્યો એ તો અમને બતાવો. ભલે તમે ભાજપમાં હો, કોંગ્રેસમાં હો, એમાં તમે શું વિકાસના કામો વ્યક્તિગત રીતે તમારી મહેનતથી કર્યા. શ્રદ્ધાબેને કહ્યું એ તો એક સામાન્ય બધી યોજનાઓ છે કે જેનો લાભ બધાને મળે છે. આરોગ્યને લગતી સેવાઓ હોય કે રોડ રસ્તાની હોય તો બધાને લાભ મળે છે, પણ જે ગ્રાન્ટનો ઉપયોગ કરીને તમે વ્યક્તિગત રીતે તમારા વિસ્તારને કેટલો ફાયદો કરાયો અને જે ગ્રાન્ટ વપરાયા વગર માર્ચ મહિનામાં પાછી જતી રહે છે,
તો ગુજરાતની વેપારી પ્રજાએ તો એ ભાઈના કાન પકડવા જોઈએ કે આ પૈસા કેમ પાછા ગયા. આજે મારે ઘેરથી મને 100 રૂપિયા વાપરવા આપ્યા અને હું 100 રૂપિયામાંથી 5 રૂપિયા વાપરીને ઘેર આવું તો મારા પપ્પા ચોક્કસ લડે કે આ બધું શું કર્યું તે. એમ આપણે પણ આ ધારાસભ્યોને પૂછવાનું છે કે તમને પૈસા મળ્યા તો તમારા વિસ્તારમાં તમે કેમ કામ ના થયા. હા, એમણે કામ લખીને મોકલ્યા હોય કલેક્ટર શ્રીને અથવા ઉપર જ્યાં કંઈ અને ન થયા હોય અથવા તો એ સરકારે કંઈક ધ્યાન ના આપ્યું હોય તો જુદી વાત છે, એ પણ એમને ઉલ્લેખ કરવો જોઈએ. એટલે ધારાસભ્યોએ એમ કે છે કે અમે દર વખતે રિપોર્ટ કાર્ડ આપીશું, તો આ રિપોર્ટ કાર્ડ પણ આપવું જોઈએ કે અમને મળેલા પૈસાનો અમે શું ઉપયોગ કર્યો, અમારા વિસ્તારની પ્રજાને અમે શું લાભ અપાયા. બાકી તો જે શ્રદ્ધાબેને બહુ સરસ બધી યોજનાઓ ગણાવી અને બહુ સરસ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે અને એ તો સામાન્ય વાત છે. આજે જે પ્રશ્ન છે એ જે તે ધારાસભ્યોને મળતી ગ્રાન્ટની વાત છે અને રમણ પાટકરે જે આ કહ્યું એ આ ગ્રાન્ટને લગતું કહ્યું છે. એટલે હું માનું છું કે આજની ચર્ચા એની ઉપર થઈ હોત તો વધારે સારું. ગ્રાન્ટ ઉપર થઈ રહી છે યોગેશભાઈ, આજે ગ્રાન્ટ જે પડેલી છે કેન્દ્ર કે સ્ટેટની એ ન વપરાય. નિમેશભાઈ, વાત એ જ છે ને કે જેને એક સર્વૈયું મૂકવું જોઈએ. એ સર્વૈયું કેગનું તો મુકાય છે પણ કેગ ઉપર ચર્ચા થતી નથી. હું કોઈ એક પક્ષની વાત નથી કરી રહ્યો, ગુજરાતમાં ઘણા લાંબા સમયથી છે. કેગનો પૂરો રિપોર્ટ તો આવ્યો નથી હાથમાં. મેં જે કહ્યું એમ કેટલા જિલ્લાઓનું પાણી પીવા લાયક નથી કે કોઈ ઈચ્છતું નથી. હા, ગૌચરની વાત છે નિમેશભાઈ. તો આ બધા મુદ્દે છે ને જેટલી જવાબદારી સત્તા પક્ષની છે, વિપક્ષની પણ છે, વિપક્ષની પણ છે, સત્તા પક્ષની છે, બંને એંગલથી. હવે અમુક મુદ્દાઓમાં જે જનતાના કોમન મુદ્દાઓ હશે, જે ધારાસભ્ય તો તમારો ક્યાંક હશે, ક્યાંક ભાજપનો હશે, પણ એ ખેલદિલી નિમેશભાઈ કેમ ગાયબ છે? ગુજરાતમાં લાંબા સમયથી ખેલદિલી ગાયબ છે. એક સમય હતો ગુજરાતમાં એ ખેલદિલી દેખાતી. આપણે એ દિવસો જોયા છે. મારી પેઢીએ કદાચ નહીં જોયા હોય, મારા પેઢી તમારી પેઢીએ જોયા છે, શ્રદ્ધાબેને જોયા છે, તમામ છે. યોગેશભાઈ તો આપણે તમામમાં સિનિયર છે. એ ખેલદિલી કેમ ગાયબ છે? કેમ કે ખેલદિલી નહીં દેખાડીએ ને તો બંને તરફથી પાણીમાંથી પૂરા નીકળતા રહેશે અને જનતા પીસાતી રહેશે. બહુ સાચી વાત કરી પ્રવીણભાઈ તમે કે કોંગ્રેસના શાસનમાં કોઈ એક પણ વખતે વાલા દવલાની ક્યાંય કોંગ્રેસમાં નીતિ નથી. કોંગ્રેસના લોકો સત્તામાં આવ્યા પછી ક્યારે બેફામ, નિર્લજ્જ કે બેશરમ નથી બન્યા. શ્રદ્ધાબેને વાત કરી રાજકુમારની, તો અમારા રાજકુમારને 10 વર્ષ સુધી વડાપ્રધાન બનવાની છૂટ હતી, બન્યા નથી. અને આજે ચાવાળા તમારા વડાપ્રધાન છે, એમને 8,670 કરોડનું પ્લેન લાયા છે. અમેરિકાની $23 ટ્રિલિયન ઇકોનોમી છે અને એના રાષ્ટ્રપતિ જે પ્લેન વાપરે છે એ $2.3 ટ્રિલિયન ની ઇકોનોમી ધરાવતા ભારત દેશના વડાપ્રધાન લાયા છે. એટલે કોણ ગરીબ છે, કોણ અમીર છે એ પ્રજા બધું સમજે. તમે વચ્ચે ના બોલશો, મહેરબાની કરજો. તમે બોલો તો હું નથી બોલતો, મહેરબાની કરજો. વાત આવી, બીજી વાત આવી છે કે જે આપણે યોજનાઓ ગણાવીએ છીએ એ યોજનાઓ દાખલા કે મા વત્સલ કાર્ડ હોય કે આરોગ્ય માટેની જે યોજનાઓ છે, બરાબર? પ્રવીણભાઈ મને એમ કહો કે ગુજરાતમાં 1997-95 પછી કેટલી હોસ્પિટલો બની, કેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બન્યા અને કેટલા બેડની સુવિધાઓ વધી? માત્ર 1,200 બેડની સુવિધાઓ વધી છે. હવે તમે હોસ્પિટલોનું નિર્માણ ના કરો તો પ્રજાને મફત સારવાર આપવી એ સરકારનો ધર્મ છે. તમે ટેક્સ બેફામ લો છો, અસહ્ય. લોકો પહેલીવાર ભારતમાં એવા ઇકોનોમિક વાળા વડાપ્રધાન અને નાણામંત્રી મળ્યા છે કે વેપારીના નફા કરતો વેપારીને ટેક્સ વધારે ચૂકવવો પડે છે અને એની સામે સુવિધાના નામે મીંડું છે. પ્રજાને કંઈ મફત મળતું નથી. પ્રજાને કોવિડમાં માસ્કમાં પણ લૂંટવાનું આ સરકારે બાકી નથી રાખ્યું. મારો કહેવાનો મતલબ એમ છે કે આ સરકાર જે ભારતીય જનતા પાર્ટીને કે કોંગ્રેસના ધારાસભ્યો હોય, આજ પહેલા, અને હું ભાજપ સરકારને પૂરી બ્લેમ નથી કરતો, ખાસ કરીને વર્તમાન જે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી છે એ આ વાલાદવલાની નીતિઓ કરે છે. પહેલા ભારતીય જનતા પાર્ટીમાં એવું નતું, જનતા પાર્ટીમાં ની કોંગ્રેસમાં ની કોઈ પાર્ટીઓમાં આવું હતું નહીં. એક નવો ટ્રેન્ડ આ શરૂ થઈ રહ્યો છે અને એ દેશ માટે, પ્રવીણભાઈ, દેશ માટે બહુ જોખમકારક છે. એના કારણે દરેક રાજ્યોમાં પ્રાંતવાદ વધી રહ્યો છે. આ દેશ માટે બહુ જોખમકારક છે આ બધી ટ્રેન્ડ. આવું બોલવું એ એમના માટે કદાચ 25-50 કે 1,000-2,000 મત વધારવા માટે હોઈ શકે છે રમણ પાટકરનું નિવેદન, પણ એ દેશ માટે
આ બહુ ખતરનાક નિવેદનો છે. શ્રદ્ધાબેન, એક અને સિમ્પલ એક કેવું સવાલ વિનંતી કરું નિમિષભાઈએ છું જે વાત કરી કે રાજકીય રીતે આપણે પરિપક્વ થવાનું છે. હું નહીં હોઉં, કોઈ નહીં હોય, ભાજપ હશે, કોંગ્રેસ નહીં હોય, મતદાર પરિપક્વ છે. જો હવે મતદાર પરિપક્વ છે. શ્રદ્ધાબેન, ફાઇનલ કોમેન્ટ તમારી પાસેથી લેવા માંગીશ. સમયનો નિમિષભાઈ અભાવ છે, એનું એક કોમેન્ટ લઈ લઉં શ્રદ્ધાબેનની પણ. પરિપક્વ થવું પડશે, એ પણ વિચારવું પડશે કે ગાંધીનગર જઈને કેટલી ગ્રાન્ટ લાવ્યા અથવા કેટલી વાપરી, એ બાબતે ચર્ચા થવી જોઈએ. હું કોંગ્રેસ બીજેપી ની વાત નથી કરી રહ્યો, ધારાસભ્યની વાત કરી રહ્યો છું. 2.5 લાખ મતદારોને રિપ્રેઝેન્ટ કરે છે, નાગરિકોને રિપ્રેઝેન્ટ કરે છે. હું આપને એ જ કહેવા માંગુ છું પ્રવીણભાઈ કે લોકતંત્રમાં જનતા જનાર્દન છે અને લોકો એ જ પાર્ટીને, એ જ પક્ષને અને એ જ પ્રતિનિધિને ચૂંટશે કે જેમણે એમના ત્યાં જઈને વિકાસના કામો કરીને એમના ઘર સુધી બધી યોજનાઓ પહોંચાડી હશે. આ યોજનાઓ પહેલા પણ હતી, 2014 પહેલા બી અમુક ડેવલપમેન્ટલ સેક્ટરની યોજનાઓ હતી, પરંતુ અકાઉન્ટ્સ નહોતા, એટલે જ બિલો પોવર્ટી લાઇન્સના જનધનના અકાઉન્ટમાં આજે આ ડાયરેક્ટ બેનિફિટ જાય છે અને બિલો પોવર્ટી લાઇનથી 7.5 કરોડ લોકો છે જે આજે ઊંચા આવ્યા છે. જે આપણે મહિલાઓ માટેની યોજનાઓ શરૂ કરી છે એમાં ધુઆ મુક્તિથી WHO એને એપ્રિશિએટ કર્યું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એપ્રિશિએટ કર્યું છે. શૌચાલયની યોજનાથી આપણા આરોગ્યની અંદર કેટલો વધારો છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અપ્રૂવ કર્યું છે. જ્યાં સુધી માસ્કના કૌભાંડની વાત કરી તો મને કહેવું પડે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતના જેટલા બી પ્રયત્નો છે એને બિલકુલ સારી રીતે સર્ટિફિકેટ આપી દીધું છે અને કોરોના કાળની અંદર 125 કરોડ ભારતીયો જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના જેવી મહાભયાનક બીમારીથી લડ્યા છે, પેન્ડેમિકથી, એ સર્વવિદિત છે. ઇતિહાસમાં બધું સુનહરા અક્ષરે લખાવા જઈ રહ્યું છે. અમે કામ કરીએ છીએ, અમારું કામ WHO બોલે એ છે. પણ સ્ટેટમેન્ટ લઈ લેવું છે. રેમડેસિવિરના કારણે મેક્સિમમ મને બોલવા દો. WHO વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વખતે આપ્યું છે કે ભારતનો પહેલા 56મો ક્રમ હતો આરોગ્યમાં, અત્યારે 77મા ક્રમે પહોંચ્યું છે. ભારત સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાં આ ક્રમે પહોંચી છે. ફ્લોરિશિંગ ઇન્ડેક્સમાં ભારતનો 131મો નંબર છે અને 5 વર્ષમાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. માતા અને બાળકો 5 વર્ષથી નાના એ ભારતમાં વિશ્વમાં સૌથી વધારે કુપોષણનો શિકાર બન્યા છે. અને આ બધી વાતો આંકડાઓ રજૂ કરી અને ગુજરાતમાં રોજ અત્યારે મારે ભાઈ વિધાનસભામાં રજૂ કરેલો આંકડો કહું છું, 2019-20માં ગુજરાતમાં 91 બળાત્કાર રોજ થયા છે અને રોજ 80 હત્યાઓ થઈ છે ગુજરાતની અંદર અને 99.99% સંસ્થાકીય સુવાવડ ગુજરાતની અંદર થાય છે. 108 ની બહેતરીન કામગીરી છે અને તમારા સંસદ સભ્ય ધારાસભ્ય બળાત્કારીઓ છે. અરે તો તમારા મુખ્યમંત્રી વડાપ્રધાન ગુરુઓ બળાત્કારીઓ છે. તમારા પોલ છે એ બળાત્કારી છે. તમારા આસામનો બળાત્કાર, પ્રધાનમંત્રીના ગુરુ બળાત્કારીઓ છે. મૂકોને તમે આ બધી વાતો ચર્ચા ના કરશો ને. બળાત્કારી છે. છત્તીસગઢની અંદર તમે કમ્પ્લેન નથી લેતા. જો जिनके घर शीशे के પોતાની બળાત્કારી રાજનીતિ અરે રાહુલ ગાંધી દીકરીની જાતિ જોઈને પોતાની રાજનીતિ ચમકાવવા માટે આપણે છે ને રાજસ્થાન, પંજાબ, યુપી આ બધાના રાજકારણમાં નથી પડવું. શ્રદ્ધાબેન, આપણે યુપી, રાજસ્થાન, પંજાબ આમાં રાજકારણમાં નથી પડવું. મને કીધું તું ઊંધા પડી જાવ. આ બધા શબ્દો તમારી પાર્ટીના નેતાઓ યુઝ કરે છે. એટલે મહિલા પરની ડિબેટ હોય તો તમારે મહિલા પ્રવક્તાને મોકલો, બરોબર છે? તમારે મહિલા આયોગમાં જોવું પડશે. શ્રદ્ધાબેન, મેન એવી પ્રશાંતભાઈ, ધમકી નહીં આપવાની પ્રશાંતભાઈ. મહિલા આયોગની. ખોટું બોલવાનું પ્રશાંતભાઈ, શ્રદ્ધાબેન, નિમેશભાઈ, પ્લીઝ, પ્લીઝ, તો હું પ્લીઝ, પ્રશાંતભાઈ સ્ક્રીન ઉપર, પ્રશાંતભાઈ સ્ક્રીન ઉપર, પ્રશાંતભાઈ, નિમેશભાઈ, બીજા મહેમાન છે. અભી ધમકીઓ નહીં આપવાની. અભી ધમકીઓ નહીં આપવાની. કરી લેવાનું, કરી બતાવવાનું. ઓકે, ઓકે, જનતા સમજે. ચલો પ્રશાંતભાઈ, બંને તો ચલો લઈ લો. પ્રશાંતભાઈ, પ્રશાંતભાઈ, આનું કન્ફ્યુઝન શું? ઓકે, નિમેશભાઈ, બંને મહેમાન છે યાર, બંને એટલી જો તો ખરો. બંને મહેમાન લેવાના બાકી છે. એની પાછળ છે. તમે નથી શ્રદ્ધાબેન, શ્રદ્ધાબેન, તમામને વિશ્લેષ કરવાય. ખૂન ભારત ગુજરાતમાં જોયેલા છે. રાજતંત્ર છે ને ભાઈ, અમે શ્રદ્ધાબેન, શ્રદ્ધાબેન, આ મુદ્દો અલગ છે, પ્લીઝ. ખબર છે. જમીયા બેકરીએ બરાબર. શું થયું છે ખબર છે. પ્રશાંતભાઈ, ફાઇનલ કોમેન્ટ આજના મુદ્દે ધારાસભ્ય વાલાદવલા. હજી એક વસ્તુ એ સ્પષ્ટ છે, ગ્રાન્ટને લઈને આપણે ચર્ચા કરતા હોય, સૌથી પહેલા ધારાસભ્યની ગ્રાન્ટને લોજિકલી તમે સમજો, કારણ કે જે યોજનાઓ જેટલી ગણાવો છો એ સરકારના ડાયરેક્ટ ફંડમાંથી જવાનું છે. એમાં ધારાસભ્ય પાસે ક્યારેય ફોન ન આવતો કે મારા મા કાર્ડ યોજના ફલાણા ગામમાં આપવું, તમારી ગ્રાન્ટ આપો. એ આખી કેન્દ્રની એટલે સરકારની આખી યોજના હોય છે, રાજ્ય સરકારની યોજના હોય છે. ધારાસભ્યની ગ્રાન્ટ એટલા માટે તમે સમજો, ગ્રામ પંચાયત તો સરપંચની ગ્રાન્ટ, એની ઉપર તાલુકો આવે, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ, અને એમાં કંઈક ખૂટતું કરતું હોય તો ધારાસભ્યને લેવામાં આવે. એટલે આપણે છે ને આવી આમાં
આમાં એકાદા ધારાસભ્ય બી ડિબેટ પેનલમાં હોય ને તો વધારે ક્લેરિટી આવે, વધારે clarity આવે, ખબર પડે. Next time આપણે try કરશું. પ્રશાંતભાઈ, સમયનો અભાવ છે. સેલને બી વિનંતી કે સમયનો અભાવ છે, ધારાસભ્ય આવે ને. બીજી વાત કે ધારાસભ્ય ગ્રાન્ટ કે પ્રજાને પણ થોડુંક નવું જાણવા મળે કે ભાઈ પોતાના વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ આવે છે content સારું બહાર ખરેખર. જાય. કારણ કે આ લોકો ફેસબુક લાઈવ પર હું બી જોઉં છું, રોજના 25,000 થી 50,000 લોકો જોતા હોય છે. ઓકે. તો કન્ટેન્ટ પ્રશાંતભાઈ, એક છે આજે સમયનો અભાવ છે, પણ વાત એ જ હતી કે નિષ્કર્ષ નીકળે. આ જો આ મુદ્દો રમણ પાટકર બોલ્યા તો કદાચ તેનાથી શું સંદેશ જાય છે, ખરેખર એકચ્યુઅલ સ્થિતિ શું છે, જનતા પણ જાણે પોતાના મત વિસ્તારમાં, વિધાનસભા વિસ્તારમાં પોતાના ધારાસભ્યો શું કરી રહ્યા છે, કેટલી ગ્રાન્ટ આવી, કેટલી બાકી છે, કેટલી નથી આવી. આભાર યોગેશભાઈ, શ્રદ્ધાબેન, પ્રશાંતભાઈ અને નિમિષભાઈ તમામ ચર્ચામાં જોડાયા. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.